ફાઇન. ચાલો, કાલે આપણે બેટરીના સિરીઝ કોમ્બિનેશનમાં વાત અટકાવી હતી અને આપણે એવું સમજી ગયા હતા કે ભાઈ એન આઈડેન્ટિકલ બેટરી હોય, આઈડેન્ટિકલ એટલે જેનો ઈએમએફ સેમ હોય, આ ઈએમએફ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આર, ઈએમએફ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આર, એવી એન બેટરીઝને આપણે એન્ડ ટુ એન્ડ કનેક્ટ કરીએ, મીન્સ કે સિરીઝમાં એટલે એન્ડ ટુ એન્ડ કનેક્ટ કરીએ તો આપણે એવું સમજ્યા હતા કે એનું ઇક્વિવેલન્ટ ઈએમએફ જે છે ઈ પ્લસ ઈ એવું એન ટાઈમ્સ કરો તો એની થઈ જાય અને એનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ તમે જોવા જાઓ તો આર પ્લસ કરો તો એનઆર થઈ જાય. હવે આજે આપણે પેરેલલ કોમ્બિનેશનમાં આગળ કન્ટિન્યુ કરવાનું છે. સિરીઝ કોમ્બિનેશન પછી આપણે પેરેલલ કોમ્બિનેશન સ્ટાર્ટ કરીએ. ચાલો, એક આ રાજકોટ ગુરુકુળ કેમ કેમેરો બંધ છે? ઓકે, ફાઇન. હવે પેરેલલ કોમ્બિનેશન ઓફ બેટરી હેડિંગ આપી દઉં હું. પેરેલલ કોમ્બિનેશન ઓફ સેલ્સ યા બેટરી, ટૂંકમાં બેટરીનું સમાંતર જોડાણ આપણે લઈએ. પહેલા હું અહીં આવી રીતની બે બેટરી થી, જો આનું છે ને છોકરાઓ એકચ્યુઅલી આને પ્રૂવ કરાવવું એટલે 2 મિનિટનું કામ છે. 2 મિનિટની અંદર આપણે બહુ સરસ રીતે આને પ્રૂવ કરી શકીએ, બટ હું એઝ પર એનસીઆરટી તમને પ્રૂફ કરાવું છું એટલે બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ થી તમને હેલ્પ કરે એટલા માટે થોડું લેન્ધી થાય છે. બાકી આ ઈઝી છે, પણ બોર્ડમાં તમને કામ લાગશે જો આ રીતના તમે સોલ્વ કરતા શીખ્યા હશો તો. સો ધેટ્સ વાય હું બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ થી તમને આનું થોડું લેન્ધી સોલ્યુશન આપું છું કે આવી રીતની બે બેટરી આપણે લઈ લઈએ. ફર્સ્ટ ધેટ ઇઝ E1, એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ R1. સેકન્ડ બેટરી ઇઝ E2 and its internal resistance is R2. આ ટર્મિનલને હું A પોઈન્ટ કહી દઉં તો આ ડેફિનેટલી એ જ થવાનું છે, આને હું B કહી દઉં તો ડેફિનેટલી આ બી જ થવાનું છે. આ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ. E1 નો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ R1, E2 નો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ R2. E1 ના પોઝિટિવ માંથી I1 કરંટ બહાર આવ્યો. ધેટ મીન્સ કે બેટરીના પોઝિટિવ માંથી કરંટ આવે છે, ધેટ મીન્સ અહીંયા બેટરીને એઝ અ સોર્સ લઈ રહ્યો છું. બેટરી એઝ અ સોર્સ છે અને E2 ના પોઝિટિવ ટર્મિનલ માંથી I2 કરંટ બહાર આવે છે. અહીંયા આપણે જંક્શન કહીએ તો જંક્શન પાસે અહીંથી I1 આવ્યો, અહીંથી I2 આવ્યો, બે રીકમ્બાઇન થઈને I થઈ જાય છે. આજ આખી સર્કિટ ક્યાં હશે? સર્કિટમાં પાછું અહીંથી I એન્ટર થતો હશે, અહીંયા પાછો અગેન I1 જતો હશે, અહીંયા I2 જતો હશે. આઈડિયલી આખી સર્કિટ હોય, કારણ કે કરંટ ફ્લો થવા માટે સર્કિટનું ક્લોઝ થવું જરૂરી છે, પણ મેં એક સર્કિટનો પાર્ટ લીધો છે અહીંયા એઝ પર અવર એનસીઆરટી. તમને પ્રૂફ આવી જ રીતના જ આપેલું છે. હવે હું આ પોઈન્ટને A કહી શકું ડેફિનેટલી, અને આ પોઈન્ટને હું B કહી શકું. તો એટ જંક્શન A, હું અહીંયા જ લખું છું, એટ જંક્શન A. જંક્શન A પાસે જો તો આપણે કિર્ચોફ્સ કરંટ લો એપ્લાય કરીએ, KCL, ટૂંકમાં જંક્શનનો નિયમ કે ઇનકમિંગ કરંટ ઇઝ ઇક્વલ ટુ આઉટગોઈંગ કરંટ. અહીંયા અમારે કઈ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 0 નથી કરવાનું, બટ અહીંયા આઉટગોઈંગ કરંટ I અને A પાસે ઇનકમિંગમાં કયો આવે તો કે I1 આવ્યો, I2 આવ્યો. સો I1 I2 ઇનકમિંગ અને I આઉટગોઈંગ, તો I ઇઝ ઇક્વલ ટુ હું I1 પ્લસ I2 કહી શકું. હવે હું એક કામ કરું, A પાસેના પોટેન્શિયલને VA લઈ લઉં છું. A પાસેના પોટેન્શિયલને હું VA કહી દઉં, B પાસેના પોટેન્શિયલને હું VB કહી દઉં. અને ફ્રેન્ડ્સ હું અહીંયા આવી રીતના A ટુ B કિર્ચોફ્સ વોલ્ટેજ લો એપ્લાય કરું, KVL ફ્રોમ A ટુ B. છોકરાઓ જો બે ભેગું ન થઈ જવું જોઈએ. પહેલા મેં કિર્ચોફ્સ કરંટ લો એપ્લાય કર્યો જંક્શન પાસે, જંક્શન લો કે આવતો પ્રવાહ ઇનકમિંગ કરંટ I1 I2 ઇઝ ઇક્વલ ટુ આઉટગોઈંગ કરંટ, પહેલા આ યુઝ કર્યું. હવે આમાં I1 I2 ની વેલ્યુ પુટ કરવાનો છે. વેલ્યુ ફાઇન્ડ કરવા માટે મેં કિર્ચોફ્સ વોલ્ટેજ લો ની હેલ્પ લીધી. ચલો અહીંથી સ્ટાર્ટ કરીએ તો A થી સ્ટાર્ટ કરો એટલે A પાસેનો પોટેન્શિયલ VA. હું હવે અપવર્ડ જાઉં, કોક કે ડાઉનવર્ડ જાઉં, અરે જવાય, નો પ્રોબ્લેમ. તો હું આમ લખી નાખું કે KVL એપ્લાય કરું છું કયા કયા પાથ પર ખબર, A E1 B, અને પછી KVL એપ્લાય કરી દઈશ A E2 B, તો બી ચાલશે. હું પેલા ઉપર જાઉં છું, A થી સ્ટાર્ટ કર્યું એટલે મેં VA લખ્યું. અગેન હું બેટરીના હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ ગયો એટલે -E1.
મારી ડાયરેક્શન અને કરંટ બોથ આર ઇન ઓપોઝિટ એટલે પ્લસ I1 R1. અગેન હું બી પાસે પહોંચ્યો તો ઇઝ ઇક્વલ ટુ વીબી. મેં એ થી સ્ટાર્ટ કર્યો તો એ પાસેનો પોટેન્શિયલ વીએ હાઈ ટુ લો માઇનસ મારી ડાયરેક્શન ને કરંટની ડાયરેક્શન ઓપોઝિટ પ્લસ બી સુધી પહોંચ્યો વીબી. સો અહીંયા હું વીએ માઇનસ વીબી લખું તો વીએ માઇનસ વીબી ઇઝ ઇક્વલ ટુ જો તો માઇનસ E1 આ સાઈડ આવે તો પ્લસ E1 અને પ્લસ I1 R1 આ સાઈડ જાય તો માઇનસ I1 R1 અને આને ડેફિનેટલી હું વી કહી દઉં છું છોકરાઓ. આને હું વી કહી દઉં છું. વીએ માઇનસ વીબી ને મેં વી કહી દીધો સિમ્પલ. અહીંથી મારે I1 ફાઇન્ડ કરવાનો તો I1 ની વેલ્યુ અહીંયા પુટ કરવી હોય તો માની લો I1 મારે પુટ કરવું હોય તો જો તો અહીંથી I1 નો સબ્જેક્ટ કરું તો શું થવાનું છોકરાઓ E1 માઇનસ વી અપોન R1. સિમ્પલ. મેં ઉપરના સ્ટેપમાંથી I1 ને કરતા બનાવ્યો I1 ને સબ્જેક્ટ કર્યો તો E1 માઇનસ વી અપોન R1. ધેન આપણે કિર્ચોફ્સ વોલ્ટેજ લો એપ્લાય કરીએ KVL ફ્રોમ A E to B ફ્રોમ A E to B A E to B પાથ પર હું કિર્ચોફ્સ વોલ્ટેજ લો એપ્લાય કરું. ચલો A થી સ્ટાર્ટ કર્યું તો અગેન VA બેટરીના હાઈ ટુ લો માઇનસ E2 મારી ડાયરેક્શન અને કરંટની ડાયરેક્શન ઓપોઝિટ પ્લસ I2 R2 B સુધી પહોંચ્યો એટલે ઇઝ ઇક્વલ ટુ VB. તો અહીંથી હું VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ હું V કહી દઉં છું એને પોટેન્શિયલ ડિફરન્સ V ઇઝ ઇક્વલ ટુ E2 માઇનસ I2 R2 હું લખી નાખું છું અને ત્યાંથી હું I2 ને સબ્જેક્ટ કરું સો I2 ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે આવવાનું છોકરાઓ E2 minus V upon R2. That is my equation number 1. That is my equation number 2. And that is my equation number 3. 2 અને 3 ની વેલ્યુ ને હું 1 માં પુટ કરું છોકરા એટલે કામ આપણું પૂરું થઈ જશે. 2 and 3 ને હું 1 માં પુટ કરું છોકરા. તો ચલો 2 and 3 ને 1 માં પુટ કરીએ તો I ના I1 ની જગ્યાએ મારે લખવાનું આવશે E1 માઇનસ વી અપોન R1 પ્લસ I2 ની જગ્યાએ મારે લખવાનું આવશે E2 માઇનસ વી અપોન R2. હવે હું EMF ને ભેગા કરું બધાને તો જોવા જઈએ અહીંયા તો I ઇઝ ઇક્વલ ટુ શું લખું ખબર છે E1 અપોન R1 ઇન્ડિવિજ્યુઅલ ડિનોમિનેટર આપ્યો મેં સ્વતંત્ર છેદ પ્લસ E2 અપોન R2 આવે યસ વાય નોટ માઇનસ વી અપોન R1 આવે અને માઇનસ વી અપોન R2 આવે છે. હવે અહીંથી હું V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR જેવું કંઈક કરવા માંગુ છું કે આ બે બેટરીની જગ્યાએ હું એક એવી બેટરી કનેક્ટ કરું કે જે બંને જે કરંટ મને પ્રોવાઈડ કરે છે એકલી કરે તો V ઇઝ ઇક્વલ ટુ E ઇક્વિવેલન્ટ જેવું થાય નો પ્રોબ્લેમ. તો અહીંયાથી આપણે આવી રીતના પહેલા લખી શકીએ કે ભાઈ I ઇઝ ઇક્વલ ટુ E1 બાય R1 પ્લસ E2 બાય R2. અચ્છા માઇનસ વી ને સીધું કોમન લઈ લીધો તોય નોટ એન ઇશ્યુ 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 આવું હું લખી શકું. હવે તમે અહીંયા ચેક કરવા જાઓ માઇનસ વી આખું આ સાઈડ લઈ લઉં તો પ્લસ વી. બેઝિકલી મારે શું કરવાનું છે કે આ બે બેટરીની જગ્યાએ હું એક એવી બેટરી લઉં કે જેને EEQ કહી દઉં અને એના ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ને REQ કહી દઉં. તો મારે અહીંયા આ બેટરી આ I1 કરંટ આપે છે આ I2 કરંટ આપે તો આ એકલી બેટરી જે I કરંટ આપે ને એ I1 પ્લસ I2 ને ઇક્વિવેલન્ટ જ હોય ટોટલી એટલો જ કરંટ આપતી હોય. ટૂંકમાં બંનેની ગરજ સારે એ આપણે કહેતા હતા. તો અહીંથી હું એક કામ કરું કે માઇનસ વી વાળું ટર્મ છે ને આ સાઈડ લઈ લઉં તો તમે અહીંયા જોવા જાવ તો મારે બેઝિકલી વી ને સબ્જેક્ટ કરવો છે તો માઇનસ વી ને આ સાઈડ લઈ લઉં પ્લસ I ને ઓલી સાઈડ જવા દઉં અને વી ને સબ્જેક્ટ કરીને ડાયરેક્ટલી લખું છું. જો એક સ્ટેપ કટ કરું છું બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ છે તમને એટલું સમજાઈ જાય માઇનસ વાળા ટર્મ ને આ સાઈડ લો પ્લસ I ને ઓલી સાઈડ જાય એટલે માઇનસ I અને 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 ને હું ડિનોમિનેટરમાં જવા દઉં એટલે ઇક્વેશન આખું આવું બની જાય E1 અપોન R1 પ્લસ E2 અપોન R2 અપોન 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 માઇનસ ઓલો I આમ આવી ગયો અને અહીંયા 1 અપોન R1 પ્લસ 1 અપોન R2. મેં ઇન શોર્ટ અહીંથી છોકરાઓ R2 પ્લસ I ઓલી સાઈડ જાય તો માઇનસ I આવી રીતના કર્યું. હવે આને આપણે ઓર સિમ્પ્લિફાય કરીએ થોડી અહીંયા સ્પેસ આવી રીતના કરું તો હજી આને આપણે ડેફિનેટલી આમ લખી શકીએ ફ્રેન્ડ્સ કે E1 અપોન R1 પ્લસ E2 અપોન R2 અપોન
1/R1 પ્લસ 1/R2 માઇનસ ઓફ, આને સિમ્પ્લિફાય કરી નાખો તો અહીંયા I R1 ઇન્ટુ R2 અપોન R1 પ્લસ R2 લખાય. તો અહીંયા મેં છેલ્લા કહો કે અહીંયા કેમ ન કર્યું એની પાછળનું હું તમને લોજિક હમણાં સમજાવું કે અહીંયા કેમ ભાઈ મેં 1/R1 પ્લસ 1/R2 જ રહેવા દીધું. હવે મારે તમને એમ કહેવાનું છોકરાઓ કે આ જે છે ને આપણે માની લો અહીંયા એવું વિચારીએ કે એક મારી પાસે બેટરી આવી હતી, આ એન્ડ બી એ, આ બેટરી, આ એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ, આ બી, અહીંથી જે ટોટલ કરંટ આવતો હતો ને I1 પ્લસ I2 હતો. મીન્સ કે ત્યાં જે મેં બે બેટરી લીધી એની આ ઇક્વિવેલન્ટ બેટરી છે અને આ એનો ઇક્વિવેલન્ટ આપણો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે. તો અહીંયા હું V ઇઝ ઇક્વલ ટુ, અચ્છા પોઝિટિવ માંથી કરંટ બહાર આવે છે, ધેટ મીન્સ બેટરી સોર્સ છે, બેટરી ડિસ્ચાર્જ થાય છે. કાલ મેં કીધું હતું કે જો બેટરીના પોઝિટિવમાં કરંટ એન્ટર થતો હોય તો બેટરી ચાર્જ થતી હોય, પણ પોઝિટિવ માંથી કરંટ બહાર આવતો હોય તો બેટરી ડિસ્ચાર્જ થતી હોય. અને બેટરી ડિસ્ચાર્જ થાય ત્યારે યાદ કરો પોટેન્શિયલની ફોર્મ્યુલા આપણે ભણી ગયા છે પીડી ની, V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR. તમે ઘરે જઈને હોમવર્કમાં સોલ્વ કર્યું છે તોય જોયું છે, એટલે ટેક્સ એક્સરસાઇઝ છે કે જેમાં 6 બેટરી થી બીજી એક બેટરી ચાર્જ થાય છે. તો જ્યારે કોઈ બેટરી ચાર્જ થતી હોય તો પીડી E પ્લસ IR આવે, અને જ્યારે કોઈ બેટરી ડિસ્ચાર્જ થતી હોય ત્યારે E માઇનસ IR આવે. આ ડિસ્ચાર્જ થાય પણ E નહીં છોકરા, E ઇક્વિવેલન્ટ, R નહીં છોકરા, R ઇક્વિવેલન્ટ. તો અહીંયાથી તમે આ બંને ઇક્વેશન હવે કમ્પેર કરો. ખાલી આ ઇક્વેશન જે છે અને હું અહીંયા આગળ નંબર આપી દઉં કે ધેટ ઇઝ અવર ઇક્વેશન નંબર 4 એન્ડ ધેટ ઇઝ અવર ઇક્વેશન નંબર 5. સો કમ્પેર 4 and 5, કમ્પેર 4 and 5 એટલે તમને સમજાઈ જાય કે E ઇક્વિવેલન્ટ ની જગ્યાએ મારી ફોર્મ્યુલા આવી ગઈ E1 અપોન R1 પ્લસ E2 અપોન R2 અપોન 1/R1 પ્લસ 1/R2. આ મને ઇક્વિવેલન્ટ EMF, સમતુલ્ય EMF ની ફોર્મ્યુલા આવી ગઈ. અને R ઇક્વિવેલન્ટ ની ફોર્મ્યુલા શું આવી તો કે આ I ને I રહેવા દો, જો તો ઇક્વેટ કરો એટલે I ની જગ્યાએ I, બાકી બધું તમારું R ઇક્વિવેલન્ટ થઈ ગયું. ધેટ મીન્સ R1 ઇન્ટુ R2 અપોન R1 પ્લસ R2. છોકરો આપણા મોડ્યુલની અંદર આને સિમ્પ્લિફાય કરીને આપ્યું છે એનસીઆરટી ની અંદર. એને સિમ્પ્લિફાય કરેલું કેમ યાદ નહીં રાખવાનું એનું તમને લોજિક કહું. યાદ આ જ રાખશો ફોર્મ્યુલા કે ભાઈ પેરેલલમાં તમે બે બેટરીને કનેક્ટ કરો તો એનું ઇક્વિવેલન્ટ EMF આવે E1/R1 પ્લસ E2/R2 અપોન 1/R1 પ્લસ 1/R2, અને એનું ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ આવે R1 ઇન્ટુ R2 અપોન R1 પ્લસ R2. તો આ બે ફિક્સ ફોર્મ્યુલા છે. હવે તમે આને સિમ્પ્લિફાય કરો. જો આને સિમ્પ્લિફાય કરશું તો R2 અહીંયા મલ્ટીપ્લાય થાય, R1 અહીંયા મલ્ટીપ્લાય થાય. ડિનોમિનેટરમાં R1 ઇન્ટુ R2 નહીં, R1 ઇન્ટુ R2 કટ થઈ જાય. હું નેક્સ્ટમાં આ આપણું પ્રૂફ થઈ ગયું છોકરાઓ, ફોર્મ્યુલા પ્રૂફ કરી દીધી મેં તમને કે ઇક્વિવેલન્ટ EMF ને ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કઈ રીતે આવે. અહીંયા હું તમને એમ સમજાવું છું બેઝિકલી કે માની લો તમારી પાસે આવો એક કેસ છે છોકરાઓ. એક્ઝામ્પલ નહીં, પહેલા હું એક કેસના ફોર્મમાં તમને કહી દઉં કે ભાઈ માની લો આવી રીતની 2 બેટરી છે, E1 R1 E2 R2. તમે સ્ટાર્ટ કરી દીધો, ટોટલ આપણે 3 બેટરી લેવાની છે. હું આ લખતા નહીં, ખાલી આટલો પોર્શન જ થાય. તો ટૂંકમાં મેં તમને એમ કીધું કે E ઇક્વિવેલન્ટ એટલે તમે આવી ફોર્મ્યુલા ભણ્યા E1/R1 પ્લસ E2/R2 અપોન 1/R1 પ્લસ 1/R2. અને સિમ્પ્લિફાય કરો તો છોકરાઓ જોવો તો આ R2 સામે વ્યૂ જાય, E1 R2 થઈ જાય, પ્લસ આને સિમ્પ્લિફાય કરો તો E2 R1 થઈ જાય, અપોન આ બંનેનું મલ્ટીપ્લિકેશન આવે R1 ઇન્ટુ R2. અચ્છા, આને સિમ્પ્લિફાય કરો તો છોકરાઓ R1 પ્લસ R2 થઈ જાય, નીચે આ બંનેનું મલ્ટીપ્લિકેશન આવે R1 ઇન્ટુ R2. R1 ઇન્ટુ R1 R2 બે કેન્સલ થઈ જાય. તો અહીંયા ઇક્વિવેલન્ટ EMF આવું આવે કે પહેલાનું EMF બીજાનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ પ્લસ સેકન્ડનું EMF ફર્સ્ટનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ અપોન R1 પ્લસ R2. બટ આ ફોર્મ્યુલા હું તમને યાદ રાખવાનું એટલા માટે ના પાડું છું કે 3 બેટરી હશે તમે શું કરશો? 3 બેટરી હશે થોડું ને આવી રીતના સિમ્પ્લિફાય કરવા જવું પડશે પછી.
તો બેટર છે કે 3 બેટરીઝ હોય, 2 હોય કે 4 હોય કે 5 હોય. આપણી બેઝિક ફોર્મ્યુલા આપણે આ જ યાદ રાખીએ. મોડ્યુલમાં સિમ્પ્લિફાય કરીને આપી જ છે તમને. પણ આ 2 બેટરી સુધી જ વેલિડ છે ને તમારે જે મેઇનમાં 3 બેટરી પેરેલલમાં હોય એવા ક્વેશ્ચન આવી ચૂક્યા છે. તો આને સિમ્પ્લિફાય, આનું સિમ્પ્લિફાય વર્ઝન છે છોકરો. મેઇન તો આ જ છે, જુઓ ને, એને જ મેં સિમ્પ્લિફાય કર્યું છે. તો હવે હું તમને એમ કહેતો હતો, માની લો આપણી પાસે આવી રીતના 3 બેટરી હોય, તો આને આપણે કેસ તરીકે ટ્રીટ કરીએ કે અહીંયા એક તમારી પાસે આ E1 EMF વાળી બેટરી છે, એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ R1. આ E2 EMF વાળી બેટરી, એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ R2. એન્ડ E3 EMF વાળી બેટરી, એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ R3. ચલો, તો હવે આ A અને B મારે છોકરો ઇક્વિવેલન્ટ EMF જોતું હોય ને તો ફોર્મ્યુલા આવી યુઝ કરવાની કે ભાઈ E1 upon R1, આની યાદ રાખવાનું, પ્લસ E2 upon R2 પ્લસ E3 upon R3 upon 1 upon R1 plus 1 upon R2 plus 1 upon R3. ફિનિશ. આમાં તમે હવે પછી હું R1 R2 R3 નો LCM લ્યો ને એને અમે મલ્ટીપ્લાય કરો ને તો એ ફોર્મ્યુલા ન્યા વેલિડ ન થાય. આ તો ખાલી અને ખાલી 2 બેટરી હોય તો વેલિડ થાય, બાકી વેલિડ ન થાય. અને એની સાથે સાથે તે માની લો તમને R ઇક્વિવેલન્ટ પૂછે, R ઇક્વિવેલન્ટ અહીંયા હું તમને પૂછી લઉં તો તમારે R ઇક્વિવેલન્ટમાં આમ જ લખવાનું, ત્રણેય રેઝિસ્ટર પેરેલલમાં હોય, ભલે ઇન્ટરનલ રહ્યા, તો પેરેલલ કોમ્બિનેશન માટે 1 upon R1 plus 1 upon R2 plus 1 upon R3. That's it. હવે તમારે જેવી રીતના નોટિંગ કરવું એની કરજો, હું ખોટો એના માટે કેસ નહીં ભણાવું. માની લો કાલ સવારે એક બેટરી આમ ઉલટી આપી દીધી. તમે જો અત્યારે જે મેં કોમ્બિનેશન શો કર્યું તેમાં ત્રણેય બેટરીના પોઝિટિવ ટર્મિનલ એ સાથે છે અને નેગેટિવ ટર્મિનલ બી સાથે છે. જો એ સાહેબ આ તો ઇન્ટરનલ, અરે બકાઈ અંદર હોય, આ તો આપણે કાલના ભણીએ છીએ. તો પોઝિટિવ ટર્મિનલ એ સાથે, ત્રણેયના પોઝિટિવ એ સાથે છે, ત્રણેયના નેગેટિવ બી સાથે છે. પણ તમને આવી રીતનું કોમ્બિનેશન કાલ સવારે આપી દીધું અહીંયા E3 ની જગ્યાએ, હું ખાલી આમ સાઈડમાં દેખાડું છું, આવું આપ્યું તો કઈ ચિંતા નહીં કરવાની. અહીંયા પ્લસ છે ને માઇનસ કરી નાખવાનું. રેઝિસ્ટન્સમાં કઈ ફેર થોડો પડે, રેઝિસ્ટન્સ તો એ પેરેલલ કોમ્બિનેશન હોય તેમાં 1 upon R1 plus 1 upon R2 plus 1 upon R3. આ પ્લસ જો E1 નો પ્લસ એ સાથે માઇનસ બી સાથે, E2 નો પ્લસ એ સાથે માઇનસ બી સાથે. મેં એમ કીધું કે ત્રીજી બેટરી નામ ઉલટાવીને કનેક્ટ કરી દીધી હોય માઇનસ એ સાથે ને પ્લસ બી સાથે, તો તમારે અહીંયા E1 upon R1 કરવાનું. આ સેમ જ છે પેલી બે બેટરી, તો અહીંયા પ્લસ E2 by R2 કરવાનું. પણ ત્રીજી બેટરી ઉલટી છે તો અહીંયા માઇનસ E3 by R3 થઈ જાય. શું કામ સાહેબ એવું? ઓલું સોલ્યુશન જોઈ લો પાછું, એટલે તમને હમણાં ખબર કે ટોટલ કરંટ I is equal to I1 plus I2 plus I3 કરીને હું પાછું એ પૂરું કરી. તો માઇનસ સાઇન ક્યારે લેવાની એના બેઝ આપણે પ્રોબ્લેમ હમણાં સોલ્વ કરીએ. પણ ટૂંકમાં એકેય બેટરી આમ ઉલટાઈ ગયેલી આપી હોય, બહુ કેરફુલી ઓબ્ઝર્વ કરવું પડે એટલે તમને ખબર પડે કે મારે બધાનો સમ કરવાનો છે કે કોઈને સબટ્રેક્ટ બી કરવાની છે. એક બે આપણે એક્ઝામ્પલ લઈએ. માની લો હું આવી રીતની છોકરાઓ, એક 10 વોલ્ટની બેટરી છે, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 2 ઓહમ છે. બીજી એક 20 વોલ્ટની બેટરી છે, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 2 ઓહમ છે, અને બહારથી સર્કિટમાં હું એક 3 ઓહમ નો લોડ રેઝિસ્ટન્સ, લોડ એટલે મેં કીધું કે એની જગ્યાએ અલગ અલગ ડિવાઇસીસ હોઈ શકે, 3 ઓહમ નો રેઝિસ્ટન્સ કનેક્ટ કર્યો. અત્યારે મેં હું તમને એમ પૂછું, ફાઇન્ડ EEQ means કે equivalent EMF and find EEQ and potential difference across 3 ohm resistor. આવો મારો ક્વેશ્ચન છે. મેં બે બેટરીને પેરેલલમાં કનેક્ટ કરી. સિરીઝમાં તમને ખબર છે, સિરીઝમાં ક્યારે હોય? એન્ડ ટુ એન્ડ હોય તો સિરીઝમાં EMF નું સમ થાય.
અહીંયા મેં બે બેટરીને પેરેલલમાં કનેક્ટ કરી અને મેં તમને એનો EEQ પૂછ્યો છોકરાઓ, EEQ. તો પેલા EEQ માટે તો યાર વેરી ઈઝી ને યાર, મારી પાસે ફોર્મ્યુલા છે, જોઈ લેવાય, બેના પ્લસ પ્લસ, યસ, નો પ્રોબ્લેમ. તો EEQ ઇઝ ઇક્વલ ટુ, આપણી ફોર્મ્યુલા ફિક્સ છે, E1/R1 પ્લસ E2/R2. ગાંડા હોય ઈ કે જે ફોર્મ્યુલા લખે, આપણા ફોર્મ્યુલા તો મગજમાં છપાવી જોઈએ. એક્ઝામ દેતી વખતે તો અહીંયા સીધી વેલ્યુ પુટ થવી જોઈએ કે EEQ ઇઝ ઇક્વલ ટુ E1 10 R1, તો કે ભાઈ 2, આ R1 છે છોકરો અને આ R2 છે, પ્લસ E2 that is 20 upon R2 that is 2, E1/R1 plus E2/R2 upon 1/R1 plus 1/R2, બે 2 2 છે. ચાલો તો ઉપર 2 નો એલસીએમ લઈએ તો 20 plus 10 એટલે 30 થાય. અહીંયા છોકરા આમનામ આપણને ખબર પડી જાય છે કે 1/2 plus 1/2 એટલે આપણે 1 લખી શકીએ. યા તમે અહીંયા 2 નો એલસીએમ લ્યો તો છોકરાઓ 2 એઝ ઇટ ઇઝ, તો 1 plus 1 2 થઈ જશે તમારી પાસે. સો ઇન શોર્ટ અહીંયા આપણે જોવા જઈએ તો આને હું લખી શકું 30/2 ઉપર આવી જશે અને નીચે 1/2 plus 1/2, સિમ્પ્લિફાય કરો, તમારી પાસે E ઇક્વિવેલન્ટ આવી જાય. 2 into 1 to 15 વોલ્ટ. માની લો મને હવે બીજું પૂછ્યું છે, પોટેન્શિયલ ડિફરન્સ અક્રોસ 3 ઓહમ રેઝિસ્ટર. અચ્છા, પોટેન્શિયલ ડિફરન્સ જોઈએ છે. અચ્છા, તમને જે મળ્યું એ શું મળ્યું? તો કે મને આ બે બેટરીની જગ્યાએ એક બેટરી હોય ને ત્યારનું EMF મળ્યું. ચાલો તો હું એક કામ કરું, બે બેટરીની જગ્યાએ આ આપણને 15 વોલ્ટ મળ્યું, 1/2 plus 1/2 એટલે 1, 15 વોલ્ટ મળ્યું. તો મારે આ બે બેટરીની જગ્યાએ એક ઇક્વિવેલન્ટ આવી બેટરી મુકાય છોકરાઓ. EEQ is equal to 15 વોલ્ટ. ઓકે ફાઇન. પછી આ બે રેઝિસ્ટર્સ એમાં છે પેરેલલમાં. તો પેરેલલ માટે મેં તમને આ રહ્યું ફોર્મ્યુલા આપી જ છે, જો તમે કે ભાઈ પેરેલલ મારે જોતું હોય તો 1/R ઇક્વિવેલન્ટ મારે લેવું હોય તો 1/R ઇક્વિવેલન્ટ is equal to 1/R1 that is 2, 1/R2 that is again 2. So 1/R equivalent 1/2 plus 1/2 એટલે 1. So R equivalent 1/1 એટલે 1 ઓહમ. તો અહીંયા સાથે સાથે હું એક 1 ઓહમની બેટરી કનેક્ટ કરી દઉં અને નીચે 3 ઓહમનો રેઝિસ્ટર છે છોકરાઓ. આ 3 ઓહમનો રેઝિસ્ટર આવી ગયો. મેં તમને અહીંયા સાથે સાથે એવું પૂછ્યું છે પોટેન્શિયલ ડ્રોપ યા ડિફરન્સ અક્રોસ 3 ઓહમ. હવે બે રીતે ફાઇન થાય, યાદ કરો, કાલે મેં તમને સમજાવ્યું હતું કે અહીંયા છોકરાઓ આ એક જ બેટરી છે, ડેફિનેટલી ઈ ડિસ્ચાર્જ જ થવાની છે. એના પોઝિટિવ માંથી I જેટલો કરંટ આવ્યો અને અહીંયા ગયો. યા તો તમે છોકરાઓ આ 3 ઓહમ ને અક્રોસ પોટેન્શિયલ ડિફરન્સ જોતો તો V is equal to IR કરો, પહેલી વાત, R ની જગ્યાએ 3 ઓહમ મૂકી દો. યા મેં કાલ કીધું તો યાદ કરો કે માની લો આ બેટરી ડિસ્ચાર્જ થાય છે, ડિસ્ચાર્જ થતી હોય ત્યારે E માઇનસ IR આવે, બટ ત્યાં સ્મોલ r લેવાનો આવે. બે રીતે તમારા આન્સર સેમ જ આવે. જો અહીંયા માની લો પહેલા મારે કરંટ જોશે, એ પાકી વાત છે. તો કરંટ માટે તો સિમ્પલ, હું આવું ન કહી શકું છોકરો, કરંટ જોતું હોય તો ટોટલ EMF 15 વોલ્ટ અપોન ટોટલ રેઝિસ્ટન્સ 3 plus 1 એટલે છોકરાઓ 4. તો આ 15/4 એમ્પિયર મને ટોટલ કરંટ મળ્યો, નો પ્રોબ્લેમ. V અક્રોસ 3 ઓહમ મારે જોતું છે તો IR કરું, I into R, R is 3. So 15/4 into 3 એટલે આપણે 45/4 વોલ્ટ નો થઈ ગયો છોકરાઓ. 45/4 વોલ્ટ નો 3 ઓહમ ને અક્રોસ મને પોટેન્શિયલ ડિફરન્સ મળ્યો. પણ આની આ વાત મેં તમને કીધું એમ કે આ એ પોઈન્ટ છે તો આ બી એ પોઈન્ટ થવાનો, આ બી છે તો આ બી બી જ થવાનું. અને તો આની આ વાત હું ડેફિનેટલી આમ લખી શકું કે ભાઈ VA minus VB, that means કે પોટેન્શિયલ ડિફરન્સ અક્રોસ 3 ઓહમ રેઝિસ્ટર હું આમ લખી શકું E minus I small r, E minus I small r. E નથી, EEQ છે, નો પ્રોબ્લેમ. અચ્છા, એની વેલ્યુ કેટલી આવી તો કે 15 માઇનસ I કેટલું છોકરાઓ તો કે 15/4. અચ્છા, સ્મોલ r લેવાનું મારા વાલાઓ, સ્મોલ r 1 છે. તો જુઓ તો 60 minus 15 45/4 વોલ્ટ. સેમ આન્સર. E minus IR કરો ચાહે I કેપિટલ R કરો. આમાં હજી એક આપણને
એવો પ્રશ્ન થાય કે સાહેબ તમે આ ઇક્વિવેલન્ટ જે બેટરી કનેક્ટ કરી એમાં પોલારિટી કઈ રીતે નક્કી કરી? આની હતી એમ જ રાખી. જો 10 વોલ્ટ ને 20 વોલ્ટમાં લેફ્ટ સાઈડ પોઝિટિવ હતી ને રાઈટ સાઈડ નેગેટિવ હતી, તો ઇક્વિવેલન્ટ માં તે મેં લેફ્ટ સાઈડ પોઝિટિવ ને રાઈટ સાઈડ નેગેટિવ કરી. જેવી આ બંનેની પોલારિટી સેટ થતી હતી એવી જ રીતના ઇક્વિવેલન્ટ ની કરી. બોલો ડન બધાને? પાક્કો? પોરબંદર જાગો છો? સુઈ ગયા? સુઈ ગયા? અચ્છા, ઓકે. હવે હું આ એક બેટરીને ઉલટાવી દઉં એટલે તમને એમ એની થોડીક પ્રેક્ટિસ મળી જાય. પાછું ચાઈ કરીને આને જ ઉલટાવું છું, 20 વોલ્ટ જે છે એને જ. આનો આ જ ક્વેશ્ચન, નો ચેન્જ એની અંદર, ખાલી હું પોલારિટી ને ચેન્જ કરી નાખું કે અહીંયા મારા વાલા આવી રીતના આ 10 વોલ્ટની બેટરી હતી અને એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 2 ઓહમ હતો. અહીંયા જો મેં ઉલટાવી નાખી, અહીંયા 20 વોલ્ટની બેટરી છે અને એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ હું 2 ઓહમ જ કહી દઉં છું અને બહારથી 3 ઓહમ રેઝિસ્ટન્સ ને હું કનેક્ટ કરી દઉં છું. આ કેપિટલ R is equal to 3 ઓહમ. સેમ ક્વેશ્ચન કે ફાઇન્ડ E eq and potential difference across 3 ohm resistor. હું સેકન્ડ પાર્ટ તો તમને હોમવર્કમાં આપવાનો સોલ્વ કરવા. આપણે પહેલા E eq ફાઇન્ડ કરીએ. છોકરાઓ આને તમે કિર્ચોફ્સ કરંટ લો અને વોલ્ટેજ લો થી ફાઇન્ડ કરીએ ગો. આખી સર્કિટમાં કરંટ એઝ્યુમ કરી લ્યો તો એવી રીતના બી તમારો આન્સર આવવો જોઈએ. નો હવે એવું બને જ નહીં કે મોટી કઈ બેટરી તો કે 10 વોલ્ટ ને 20 વોલ્ટ. મોટી 20 વોલ્ટની બેટરી તો એના પોઝિટિવ માંથી કરંટ ગયો નામ ગયું. એટલા સર્કિટ પૂરતું જ લઈ લો તોય ચાલે. બટ આપણી પાસે સીધી ફોર્મ્યુલા છે કે ભાઈ મારે E eq જોઈ છે, તો આપણી પાસે ફોર્મ્યુલા છે બે બેટરી હોય ત્યારે E1 upon R1 પ્લસ E2 upon R2 upon 1 upon R1 પ્લસ 1 upon R2. બટ વચ્ચે પ્લસ તો આવે જો બેની સેમ પોલારિટી કનેક્ટ થતી હોય. અહીંયા 10 વોલ્ટની પોઝિટિવ છે ને 20 વોલ્ટની તો નેગેટિવ સાથે છે, તો મારે બકા અહીંયા માઇનસ કરી નાખવું પડે. એટલે હું આ પોર્શનને જઈને અહીંયા માઇનસ કરી નાખું. મેં કીધું મેં E2 ની ઉલટાવી તો એની જગ્યાએ હું લખ્યું. ચલો વેલ્યુ પુટ કરીએ તો E eq is equal to E1 10 upon R1 that is 2 minus E2. હવે પાછું માઇનસ નહીં મૂકવાનું, મેં ઓલરેડી માઇનસ લઈ લીધું છે, નહીં તો પાછું એનું જ થશે. સો 20 by 2 upon 1 by 2 plus 1 by 2. E eq is equal to અહીંયા આવશે 5 minus 10 upon 1 by 2 plus 1 by 2 1 and 5 minus 10 that means minus 5 volt. મીન્સ કે હવે મારા બે ની જગ્યાએ જે ઓલું ઇક્વિવેલન્ટ ડ્રો કરવાનું આવે ને એમાં ધ્યાન રાખવું પડે. મોટી બેટરીની પોલારિટી લેવાની. આમ કે આ ભાઈ મારી E eq છે ને E eq 5 વોલ્ટ મારી પાસે આવ્યું. અચ્છા, મારે R ઇક્વિવેલન્ટ જોઈ છે તો આપણે ભણી ગયા, બે હોય તો 2 into 2 4 upon 4 1 ઓહમ આવી જાય. મેં અહીંયા ફાઇન્ડ નથી કર્યો. હું આશા રાખું છું કે હવે તમને પેરેલલમાં ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરતા આવડી ગયો હશે. સો R eq હું 1 ઓહમ લખી નાખું. આ છોકરાઓ 3 ઓહમ તમારું બહારથી એઝ ઇટ ઇઝ છે. જો ઇક્વિવેલન્ટ EMF ની પોલારિટી જુદી આવી આની પહેલાના પ્રોબ્લેમમાં અને આમાં. 10 વોલ્ટ ને 20 વોલ્ટમાં જે મોટી બેટરી હતી ને એ મુજબ મેં પોલારિટી સેટ કરી. સેટ કરી. જો હવે બાકી તો પછી તમને છોકરા આવડી જાય, પેલા કરંટ ફાઇન્ડ કરો અને કરંટ મળી જાય પછી V is equal to I into 3 ઓહમ કરો. હવે કઈ આગળ ટફ ટાસ્ક નથી. પણ પોલારિટી મેં કોની લીધી એ તમારે ચેક કરવાની હતી. રેડી? શ્યોર? ઓકે ફાઇન. હવે હું ધીમે ધીમે તમને થોડુંક અમુક પૂછવાનું શરૂ કરીશ. પહેલા હું n આઇડેન્ટિકલ
બેટરી છે ને એને પેરેલલમાં કનેક્ટ કરું. આપણે એવું ભણ્યા હતા કે n આઇડેન્ટિકલ સેલ ને સિરીઝમાં કનેક્ટ કર્યું તો મારું ઇક્વિવેલન્ટ EMF એની થયું હતું, બધાનું એડિશન થાય. એ રીતે પાછું એવી રીતના કનેક્ટ કર્યું કે એકની નેગેટિવ સાથે બીજીની પોઝિટિવ, પાછા નેગેટિવ સાથે પોઝિટિવ, એવી રીતના કનેક્ટ થતું હતું. તો EMF એડ થયું હતું, E પ્લસ E એની થયું હતું. હવે અહીંયા હું n આઇડેન્ટિકલ બેટરીઝને પેરેલલમાં કનેક્ટ કરું છું છોકરાઓ. જોવો તમે, n આઇડેન્ટિકલ એટલે આદર્શ, સેમ ટૂંકમાં, n આઇડેન્ટિકલ batteries are connected in parallel. પેરેલલમાં કનેક્ટ કરીએ. n identical batteries are connected in parallel. ચલો, હું અહીંયા પહેલા એમ કીધું આ છોકરાઓ EMF અને આ R એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ની ફર્સ્ટ બેટરી, ધેન સેકન્ડ આઇડેન્ટિકલ, એમ થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ, એમ nth આઇડેન્ટિકલ બેટરી આ R. અહીંથી આવી રીતના છોકરાઓ સેકન્ડ હેન્ડ લઈ લો. આ A, આ B. મેં n આઇડેન્ટિકલ બેટરીને પેરેલલમાં કનેક્ટ કરી, નો પ્રોબ્લેમ. પહેલા આપણે સમજીએ, પછી ડાયરેક્ટ જ યાદ રાખવાનું છે. આપણી પાસે ફોર્મ્યુલા છે, મેં તમને એટલા માટે જ બે બેટરી વાળી ફોર્મ્યુલા ન કરાવી કે બેઝિકલી આપણી અહીંયા ઇક્વિવેલન્ટની ફોર્મ્યુલા છે. હા, બધાને જો મેં સેમ પોલારિટી વાળી પ્લેટો જ કનેક્ટ થાય છે એ સાથે, જો ક્યાંય મેં ઉલટાવી નથી દીધી બેટરીને. તો E1 upon R1, અચ્છા E1 ની જગ્યાએ E upon R1 ની જગ્યાએ R, પ્લસ E2 ની જગ્યાએ E upon R2 ની જગ્યાએ R, પ્લસ ડોટ 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 En ની જગ્યાએ E upon Rn ની જગ્યાએ R. E1 R1 પ્લસ E2 R2 અપ ટુ En Rn બધા E જ છે. આવું કેટલી વખત આવશે? તો કે આવું n ટાઈમ્સ આવશે. એટલે હું છેલ્લે આમ n ટાઈમ્સ લખી નાખું. અચ્છા, 1 upon R1 પર 1 upon R પ્લસ 1 upon R2 એટલે R. આવું કેટલી વખત? તો કે ભાઈ n ટાઈમ્સ. 1 upon R, 1 upon R, 1 upon R, આવું n ટાઈમ્સ આવશે. ઓકે, નો પ્રોબ્લેમ. હવે હું અહીંયા E ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ સિમ્પ્લિફાય કરું, E by R, E by R, E by R, એવું n ટાઈમ્સ હોય તો n E by R નો થઈ જાય છોકરા. E by R, E by R, E by R, n ટાઈમ્સ એડ કરો તો n E by R. 1 upon R plus 1 upon R plus 1 upon R એવું n ટાઈમ્સ કરો તો છોકરાઓ ન્યાય તે n by R. n by R, n by R કટ થઈ ગયું તો ઇક્વિવેલન્ટ EMF તમારું E જ રહ્યું. એટલે મેઇન વાત કે તમે n આઇડેન્ટિકલ બેટરીઝને પેરેલલમાં કનેક્ટ કરો ને તો તમારું EMF E નું ઈ જ રહે. તો આપણને ખબર જ છે ને કે પેરેલલમાં પોટેન્શિયલ કેવો રહે? સેમ. સાહેબ કીધું પોટેન્શિયલ સેમ છે, આ ક્યાં પોટેન્શિયલ છે? એટલે ભલા માણસ EMF, એટલે મેં કાલ તમને સમજાવ્યું હતું કે જ્યારે પોટેન્શિયલ ડિફરન્સ નો કોઝ નોન ઇલેક્ટ્રિકલ હોય ત્યારે એને EMF કહેવાય. તો ઈ સેમ જ રહેવાનું છે. હવે તમે ગમે એટલી બેટરી કેમ કનેક્ટ ન કરજો, E equivalent is equal to E જ રહેવાનું. બટ R equivalent R નહીં રહે, એમાં ભૂલ નહીં કરવાની પાછી. 1 upon R equivalent is equal to 1 upon R1 પણ યાર જ છે, 1 upon R2 પણ યાર જ છે. એમ કરતા કરતા n ટાઈમ્સ હું લખી નાખું છોકરાઓ તો અહીંયા R equivalent તમને સમજાઈ જાય ભાઈ. n by R એટલે અહીંયા થઈ જવાનું છે R by n. ઈ ચેન્જ થાય ડેફિનેટલી, એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ચેન્જ થઈ જાય. 1 upon R, 1 upon R, 1 upon R, n upon R, ઉલટા હોય એટલે R upon n. EMF E નું ઈ જ રહેશે. અને હું હવે હેડિંગ ને જવા દઉં અને એક કામ કરું, અહીંયા હું એક એક્સટર્નલ રેઝિસ્ટન્સ કનેક્ટ કરી દઉં. એક આવો એક્સટર્નલ રેઝિસ્ટન્સ લઈ આવીએ આપણે. કેપિટલ R હું કનેક્ટ કરી દઉં અને હવે હું તમને આની અંદર કરંટ પૂછી લઉં છું. તો કરંટની ફોર્મ્યુલા સિમ્પલ, એટલે અહીંથી બધામાંથી કરંટ આવવાનો, અહીંથી આવવાનો, કાંઈક અહીંથી આવવાનો, અહીંથી આવવાનો. ફાઇનલી હું તમને સર્કિટનો કરંટ પૂછી લઉં તો તમારો આન્સર સિમ્પલ હોય કે સર આમાં તમે કરંટ પૂછ્યો છે, નો પ્રોબ્લેમ. તો કરંટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ EMF અપોન ટોટલ રેઝિસ્ટન્સ.
ટોટલ ઈએમએફ તમને બધાને ખબર છે કે ગમે એટલી બેટરી તમે પેરેલલમાં કનેક્ટ કરી દો આઈડેન્ટિકલ, જેના ઈએમએફ સેમ હોય તો ઈ જ રહે. મેં અહીંયા પ્રૂવ કર્યું, તમને સમજાયું કે ટોટલ ઈએમએફ તો ઈ જ રહેવાનું અપોન ટોટલ રેઝિસ્ટન્સમાં એક તો કેપિટલ આર આવી જ જવાનું, અને બીજો તમે અહીંયા પ્રૂવ કર્યું આર ઇક્વિવેલન્ટ આર બાય સ્મોલ એન થાય, આર બાય સ્મોલ એન. અને આને હું આવી રીતના ન લખી શકું છોકરાઓનો મીનિંગ, આ બે સિરીઝમાં થઈ ગયા, કારણ કે બધામાંથી જેટલો કરંટ આવશે ફાઇનલી ઇક્વિવેલન્ટ કરશો તો આર માંથી એટલો જ પસાર થશે અને સ્મોલ આર બાય એન માંથી એટલો જ પાસ થશે. તો આને આમ સિમ્પ્લિફાય ન કરાય, એન ઈ અપોન એન કેપિટલ આર પ્લસ સ્મોલ આર. મેં સિમ્પ્લિફિકેશન કર્યું, એન ને ઉપર જવા દીધું. અને એક વાત અહીંયા પાકી છે છોકરાઓ, કે તમે ગમે એ કહો, એન ધેટ મીન્સ નંબર ઓફ સેલ, 5 સેલ લીધા, 10 સેલ લીધા, 30 સેલ લીધા, નંબર ઓફ સેલ ઇનટુ એક્સટર્નલ રેઝિસ્ટન્સ is very very less than small r હોય. મીન્સ કે જેટલા તમારા નંબર ઓફ ટર્મ્સ છે, નંબર ઓફ સેલ છે, એને મલ્ટીપ્લાય તમે એક્સટર્નલ રેઝિસ્ટન્સ કરો, એ બંનેનું મલ્ટીપ્લિકેશન કરતા તમારી બેટરીના ઇન્ટરનલ રેઝિસ્ટન્સ વેરી વેરી લાર્જ હોય તો તમે અહીંથી ચેક કરવા જાઓ, ઉપરની ફોર્મ્યુલામાંથી હું એન ઈ અપોન સ્મોલ આર લખી શકું, એન આર ને નેગ્લેક્ટ કરી શકું કારણ કે વેરી સ્મોલ છે. અને તો હું કહી શકું કે આઈ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એન, કારણ કે મારે પેરેલલમાં કનેક્ટ કરીને કઈક બેનિફિટ તો લેવાનો ને. ખાલી મેં તમને સમજાવ્યું હતું બે કેસ, કે હું સિરીઝમાં કનેક્ટ કરી દઉં બેન સેલ ને, કરંટ આઈ નો આઈ જ મળે, કરંટ ઈ બાય આર નો ઈ બાય આર જ મળે, તો સિરીઝમાં કનેક્ટ કરવાનો બેનિફિટ શું? એમ અહીંયા હું એન સેલ ને પેરેલલમાં કનેક્ટ કરું છું તો મને નેટ રેઝિસ્ટન્સ એટલો મળે, પણ હવે કરંટ મારો વધવો તો જોઈએ ને, તો કઈક બેનિફિટ છે. એટલો ને એટલો રહે તોય કઈ બેનિફિટ નથી. તો કરંટ મને ઇન્ક્રીઝ થયેલો ક્યારે મળશે? જ્યારે હું એન ઇન્ટુ કેપિટલ આર, એટલે મારા નંબર ઓફ સેલ અને રેઝિસ્ટન્સ નું મલ્ટીપ્લિકેશન કરતા મારો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ લાર્જ હશે. બીજી ભાષામાં આને સ્મોલ કરવા માટે મારે નંબર ઓફ ટર્ન્સ મોર લઈ લેવાનું અને એક્સટર્નલ રેઝિસ્ટન્સ મારો લેસ રાખવાનો. તો અહીંયાથી આપણને ખબર પડે કે આઈ ચાલે છે એન, આઈ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એન. જેટલા તમારી બેટરી વધારે એટલો કરંટ વધારે. ઓકે, so now it is beneficial, it is beneficial. તો આ કઈક ફાયદારૂપ થાય, બાકી થોડું આ કઈ ફાયદારૂપ થાય. હવે હું તમને બેટરી ગ્રીડ સમજાવું છું. બેટરી ગ્રીડ, જેના ઉપર ઓલો આપણો ઇલ વાળો એક પ્રોબ્લેમ છે આપણા મોડ્યુલમાં, આજે તમારે હોમવર્કમાં આવશે, કાલ મેં હોમવર્કમાંથી રિમૂવ કરાવ્યો હતો. બેટરી ગ્રીડ, જેમાં હું શું કરું છું, સિરીઝ કોમ્બિનેશન અને પેરેલલ કોમ્બિનેશન બેયને ભેગા કરું છું. સિરીઝ અને પેરેલલ, યસ, બંનેને ભેગા. હેડિંગ આપી દઉં, બેટરી ગ્રીડ. બેટરી ગ્રીડ, ગ્રીડ એટલે જાળી જેવું બનશે, ટૂંકમાં હમણાં તમને સમજાઈ જશે. ગ્રીલ નથી આ, બેટરી ગ્રીડ. હું એક છોકરાઓ, અચ્છા, જેટલા બી સેલ લઈશ બધા આઈડેન્ટિકલ લઈશ. હું E1 R1 E2 R2 એવું બી કરી શકું. પહેલા હું એક ટોટલ હું લખી નાખું. પહેલા છોકરાઓ છે ને, ટોટલ હું m ઇન્ટુ n સેલ લઈશ. હું n આઈડેન્ટિકલ સેલ ને સિરીઝમાં કનેક્ટ કરીશ અને એવી m રોઝ ને પેરેલલમાં કનેક્ટ કરીશ. આગળ તમે બે લાઈન છોડીને કરજો એટલે જગ્યા રહે. પહેલા જો છોકરાઓ, મેં આવો એક સેલ લીધો, EMF E, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ R, EMF E, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ R. આવા છોકરાઓ, EMF E, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ R, આવા મેં n સેલ ને સિરીઝમાં કનેક્ટ કર્યા. જો તમે n સેલ, અને બધા સેલ ને એવી રીતના સિરીઝમાં કનેક્ટ કર્યા છે કે EMF નું એડિશન થાય, એડિટિવ કોમ્બિનેશન મળે. જો એકના માઇનસ સાથે બીજાનો પ્લસ, એના માઇનસ સાથે પછીનાનો પ્લસ, એડિટિવ કોમ્બિનેશન થાય, EMF એડ થાય. આવી એક રો લીધી, પછી મને ઈચ્છા થઈ લાઈન આવી બીજી રો લઉં, EMF E, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ સ્મોલ r, EMF E, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ સ્મોલ r. આ n, અગેન EMF E, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ સ્મોલ r. પછી પાછી એવી થર્ડ ટર્મ, એવી ફોર્થ ટર્મ, એવી nth ટર્મ સુધી વ્યો જાઉં.
nth ટર્મ આવી ગયા. આ ફર્સ્ટ રો, સેકન્ડ રો, થર્ડ રો, ફોર્થ રો ટર્મની રો, ફિફ્થ રો, સિક્સ્થ રો એવી nth રો લીધી. EMF E, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ R, EMF E, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ R, અને આવા n સેલ, EMF E, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ R, અને બધાને હું પેરેલલમાં કનેક્ટ કરી દઉં. બધા ઓલમોસ્ટ પેરેલલમાં કનેક્ટ થઈ ગયા. અહીંથી આમ પેરેલલમાં કનેક્ટ કરી દઉં છું. બધાને મેં અહીંથી પેરેલલમાં કનેક્ટ થઈ ગયા છે. અને અહીંયા હું છોકરાઓ A ટર્મિનલ કહી દઉં છું, અહીંયા હું B કહી દઉં છું. મેં n સેલને n આઇડેન્ટિકલ સેલને સિરીઝમાં કનેક્ટ કર્યા અને એવી m રોઝને મેં પેરેલલમાં કનેક્ટ કરી. કહેવાનો મારો મિનિંગ એમ છે કે મેં ટૂંકમાં m ઇન્ટુ n નંબર ઓફ સેલ લીધા. m ઇન્ટુ n ઇઝ ઇક્વલ ટુ જે પહેલી લાઈન લખાવી હતી એ કોન્સ્ટન્ટ રહેશે. એ તો તમે સમજાવવાનો મિનિંગ શું થયું. એ પહેલા મેં છોકરાઓ n આઇડેન્ટિકલ સેલને સિરીઝમાં કનેક્ટ કર્યા. એવી ફર્સ્ટ રો, સેકન્ડ રો, થર્ડ રો, ફોર્થ રો એવી m રો ને મેં પેરેલલમાં કનેક્ટ કરી. માની લો તમને મેં 100 સેલ આપ્યા છોકરાઓ. આ m ઇન્ટુ n કોન્સ્ટન્ટ છે ને એનો મિનિંગ સમજાવું છું. મેં તમને 100 આઇડેન્ટિકલ સેલ આપ્યા 2 વોલ્ટના અને સેમ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ વાળા 100 સેલ આપ્યા. કોક કે સાહેબ મારે કેમ રાખવા છે ખબર છે? એક રો માં 25 સેલ રાખો, નો પ્રોબ્લેમ. ટોટલ 100 છે તો એવી કેટલી રો તમે લઈ લો? 4 થઈ ગયા 100. કોક એમ કે મારે સાહેબ એમ કનેક્ટ નથી કરવું, મારે 10 સેલ ને સિરીઝમાં રાખવા જ નહીં, એવી 10 રો લેવી છે. એકમાં 10 એવી 10 રો, તો 10 ઇન્ટુ 10 100 થઈ ગયા. કોક એમ કે સાહેબ મારે એવું કામ કરવું છે, મારે 20 સેલ ને સિરીઝમાં રાખવા જ નહીં, એવી 5 રો લેવી છે. નો પ્રોબ્લેમ એટ ઓલ. ટૂંકમાં મારે ગમે એમ 100 સેલ ને એવી રીતના અહીંયા એરેન્જ કરવાના છે છોકરા. ટોટલ 100 સેલ છે. તમે જેટલા સિરીઝ, કોક કે મારે સાહેબ 50 ને સિરીઝમાં લઈ લેવા એવી 2 જ રો લેવી છે. નો પ્રોબ્લેમ એટ ઓલ. મારો અહીંયા કહેવાનો મિનિંગ સમજજો કે ટોટલ તમારા જે n સેલ છે અને m રો છે એ બંનેનું મલ્ટીપ્લિકેશન કોન્સ્ટન્ટ આવવું જોઈએ. જો ક્યારેક તમે વિચાર કરો, ક્યારેક તમારું m25 છે, સોરી n25 છે, m4 છે, 25 સેલ 4 રો. ક્યારેક બે સેમ છે, n8n m8m. ક્યારેક તમારું n20 છે, m તમારું 5 જ છે, m5 જ છે. ક્યારેક તમારું n50 છે, m2 જ છે. તો n અને m બે વેરિયેબલ છે, એ બે વેરી થઈ શકશે, બટ બંનેનું મલ્ટીપ્લિકેશન કોન્સ્ટન્ટ છે, બેનો ગુણાકાર અચળ છે. ટોટલ સેલ મારી પાસે 100 જ હોવો જોઈએ, n થી વધારે ન થવો જોઈએ. કેવા હું એમ માંગુ છું તમને કે m અને n ઇન્ડિવિડ્યુઅલી વેરિયેબલ છે, એ બધા અલગ અલગ હોઈ શકે, બેનો ગુણાકાર મલ્ટીપ્લિકેશન કોન્સ્ટન્ટ થશે. ઓકે, હવે હું અહીંયા એક્સટર્નલ એક રેઝિસ્ટન્સ કનેક્ટ કરું. આ એક્સટર્નલ રેઝિસ્ટન્સ મેં કનેક્ટ કર્યો બહારથી. હું અહીંયા તમને છોકરા એમ પૂછું, અહીંયા મારે કરંટ લખવો હોય તો આપણે વિચાર કરવાનો શરૂ કરીએ કે કરંટ મારે જોતો છે ભાઈ, કરંટ. અચ્છા, તમે સેલ સિરીઝમાં છે, સેલ પેરેલલમાં છે, રેઝિસ્ટન્સ સિરીઝમાં છે, રેઝિસ્ટન્સ પેરેલલમાં છે. શું લખી શકાય? ચાલો હું તમને પૂછું. ટફ વાત જ છે, અઘરું જ છે, પણ મને એવું વિચાર, એવું લાગે છે કે તમે કોઈક આન્સર આપી શકશે તમારામાંથી. કે આમાં મારે પહેલા કરંટની બેઝિક ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ, ટોટલ EMF અપોન ટોટલ રેઝિસ્ટન્સ. પહેલા આમાં તમે આમ લેવા જાઓ, ટોટલ EMF કેટલું થાય એ જોઈ લો. પછી ટોટલ રેઝિસ્ટન્સમાં એક R તો છે ને બાકી બધા ઇન્ટરનલ છે, એ બધાનો શું હાલ થાય એ વિચારીને મને આન્સર આપો. હું પછી એક ઇક્વિવેલન્ટ સર્કિટ ડાયાગ્રામ તો હજી ડ્રો કરાવીશ જ. ચલો હું કવિ સેન્ટરમાંથી આન્સર આપશે મને. બધા વિચારવાનું શરૂ કરે. કોક કે આપણને ક્યાં પૂછે જ છે કોઈ દી, એટલે એવું રાખીને નહીં બેસી આપણે સાવ. ઘણા છે ને આમ ક્વેશ્ચન પૂછવાનું આવે તો મારા બેટા નીચા થઈ જાય ને આમ સાઈડમાં વ્યા જાય, એવું ન કરવું. જુનાગઢ સેન્ટર, ચાલો આપણે એનો વારો નથી લીધો. પહેલા તું કે હાલ તો વિચાર કરીને કેતો કેમ થશે? સર EMF છે ને એની જેટલો EMF હશે બધા.
ઈ તે કઈ રીતે કર્યું? કરેક્ટ આન્સર આપ્યો, ગુડ. પણ કઈ રીતે મને સમજાવો. સર આપણે જ્યારે EMF વાળાને N સેલ હતા એને પેરેલલ માં જોડ્યા હતા, હા, તો EMF E રહ્યો હતો, તો આ E દ્વારા સમજી ગયું. ઓકે, વેરી N ગુડ. સેલ છે એનો N જ રહેશે. ઓકે, વેરી ગુડ. પછી તાનું સમેશન કેમ કર્યું બેટા? સરવાળો કેમ કર્યો? ઈ એની કેમ કર્યું? સિરીઝ કોમ્બિનેશન. ઓકે, પણ સિરીઝમાં બાદબાકી થાય ને, સબટ્રેક્શન એ થાય ને, તે કેમ ન કર્યું? કારણ કે બધાય માઇનસ સાઈડ પ્લસ માઇનસ સાઈડ પ્લસ એમ જ ઓકે ઓકે, સુપર બેટા. હવે મને તું રેઝિસ્ટન્સ લખાવ. ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કેમ લખાય? પેલા આ એક રો નો કેટલો થાય? આ રો નો, આ એક રો નો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કેટલો થાય? એનો NR. ઓકે, એવી કેટલી રો? M રો. તો હવે ઇક્વિવેલન્ટ આ આખા પાર્ટ નો કેટલો આવે? NR by M. ઓકે, તો 1/nr 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 એવું m ટાઈમ્સ કર્યું, પછી ઉલટાવ્યું એટલે nr by m. વેરી ગુડ. ઈ nr by m સાથે કેપિટલ R શેમાં? સિરીઝમાં. ઓકે, વેરી ગુડ. તો નેટ રેઝિસ્ટન્સ લખાવતો મને બેટા. NR by M પ્લસ કેપિટલ R. વેરી ગુડ, સુપર બેટા, ફેન્ટાસ્ટિક, ગુડ. ભાઈ બાકી બધાને ખબર પડી? હું રિપીટ કરું કે આ એકનું EMF આ E છે, એવા n સેલ ને જોડો તો E એટલે આખાનો n જ થાય. હું આનો ઇક્વિવેલન્ટ ડાયાગ્રામ તમને ડ્રો કરીને આપું છું. ઇક્વિવેલન્ટ ડાયાગ્રામ આમ થાય કે નો છોકરાઓ? માની લો આ એક ડ્રો કરી નાખું, તો આ NE, આ NR, R R R એવા n સિરીઝમાં તો NR, E એનું એડિશન એટલે NE. આવું સેકન્ડ NE અને આવો સેકન્ડ NR. એમ કરતા કરતા છોકરાઓ તમે અહીંથી m માં વ્યા જાઓ તો આ NE થઈ ગયો અને અહીંયા NR થઈ ગયો. અહીંયા છોકરાઓ તમારો A ટર્મિનલ હતો, અહીંયા તમારો B ટર્મિનલ હતો. આવી m રો હતી. હવે પેરેલલમાં EMF સેમ રહે. આપણે નો ભણ્યા E વાળાને મેં n બેટરીને પેરેલલમાં કનેક્ટ કરી તો E જ રહ્યું, જે હતું એનું રહ્યું. પાછળ ચેક કરો, E વાળાને મેં કનેક્ટ કર્યું તો E જ રહ્યું. આગળ વહી ગયા જો, E વાળું હતું તો EMF E જ આવ્યું. અહીંયા છોકરાઓ તમે હા ચેક કરી શકો, અહીંયા NE વાળું છે, NE તો ટોટલ EMF NE જ રહે. અને રેઝિસ્ટન્સમાં જોવા જાવ તો NR ઈ પેરેલલમાં મારે લખાય 1/nr પ્લસ 1/nr. એવું કેટલી વખત? તો કે ભાઈ m ટાઈમ્સ. ઈ મારો R ઇક્વિવેલન્ટ થયો m ટાઈમ્સ. તો છોકરાઓ ટોટલ m/nr. ઉલટાવી દો એટલે nr by m. તો બધાનો nr by m આવે. અને અહીંથી હજી 12 થી છોકરાઓ આ લોડ રેઝિસ્ટન્સ R તો કનેક્ટ થયેલો જ છે. હવે હજી આ બધાનું સિમ્પ્લિફાય કરું તો NE ઈ પેરેલલમાં છે છોકરાઓ. તો નેટ EMF તો આ NE જ રહેશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને છોકરાઓ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ મેં તમને હમણાં કેલ્ક્યુલેટ કરીને કર્યો, ધેટ ઇઝ NR by M. અને 12 થી તમારો એક્સટર્નલ રેઝિસ્ટન્સ તો છે જ તે. તો હવે આ પોઝિટિવ માંથી I જેટલો કરંટ બહાર આવે અને આ કરંટ આમ જાય તો I is equal to net EMF upon net resistance. કોઈ મોટી વાત જ નથી. જો તમે, અને બેટરી ગ્રીડ કહેવાય, જેમાં સિરીઝ કોમ્બિનેશન આવી ગયું, પેરેલલ બી આવી ગયું. તમારો ઈલ માછલી વાળો જે પ્રોબ્લેમ છે ને, એમાં આ કોન્સેપ્ટ લાગુ પડશે. હોમવર્કમાં જ છે ક્વેશ્ચન, તમે હોમવર્કમાં ખાસ કરવાનું છે. આખી એરેન્જમેન્ટ આના જેવી જ થશે. હવે એમાં એ ક્વેશ્ચનમાં મને યાદ છે, કારણ કે ક્વેશ્ચન તો મેં ઘણી બધી વખત ભણાવી ચૂક્યો છે અને મને 15-20 દીમાં એટલો આઈડિયા આવી ગયો કે આમાં અમુક સ્ટુડન્ટ ખૂબ કેરફુલી ચાલે છે. એટલે હું કહું છું કે આપણે મોડ્યુલમાં જે ફિગર આપી ને, એમાં આમ ડોટ કરીને છેલ્લે જે ફિગર સેલ આપ્યો ને ઉલટાવીને આપ્યો છે, ઉલટાવીને લેવાનો નથી. બધા છે એડિટિવ કોમ્બિનેશનમાં, ક્યાંક ટૂંકમાં ફિગરમાં એરર છે. તમે ક્વેશ્ચન જોશો ને, હમણાં હું તમને દેખાડી દઈશ, પણ કદાચ રહી જાય છેલ્લે તો એ ક્વેશ્ચનમાં એરર છે, બીજું કઈ પ્રોબ્લેમ નથી. હવે સાચો ખેલ શરૂ થયો છોકરાઓ. હવે આને સિમ્પ્લિફાય કરીએ. જો તમે, તો આ જ કરંટને હું સિમ્પ્લિફાય કરું, હજી પૂરું નથી થતું. હવે આના ઉપરથી તમારા એડવાન્સમાં આવા ક્વેશ્ચન ખાસ આવી શકે છે. એમને ઉપર લઈ જાઓ, MNE
અપોન એન સ્મોલ આર પ્લસ એમ કેપિટલ આર આવું લખી શકું હું. હવે મારે શું કરવું ખબર છે કે આ સર્કિટની અંદર કરંટને મેક્સિમમ કરવો છે. જો બી ગ્રુપ વાળાને આવે તે ટફ પેપર નીકળે તો હું જે ભણાવું છું એ આવી જ શકે, પાછા નહીં તો રિલેક્સ થઈ જાય કે આપણે ક્યાં આવવાનું સાહેબ તો એડવાન્સ નું કીધું. તો આ કરંટ મને મળ્યો. અચ્છા તમને આમાં જોવા જાવ તો કરંટમાં એમ ઇન્ટુ એન ઇન્ટુ ઈ અપોન એમ ઇન્ટુ એન તો કોન્સ્ટન્ટ છે. તો ચલો તો છોકરાઓ હું કોન્સ્ટન્ટ ને સી વડે લખી નાખું. તો આની આ જ ફોર્મ્યુલાને મારે હજી એમ ન લખાય કે એમ અને એન બેનું મલ્ટિપ્લિકેશન કોન્સ્ટન્ટ, ઈ તો બે વેરી કરી જ શકે. તો કોન્સ્ટન્ટ ઇન્ટુ ઈ અપોન એન સ્મોલ આર પ્લસ સ્મોલ એમ કેપિટલ આર. આ સી કોન્સ્ટન્ટ છે છોકરો. હા એમ ગુણ્યા એન, એમ મલ્ટીપ્લાય એન ફિક્સ, ઈ 100 જ હતું મેં તમને કીધું. બટ એમ 25 4 હોઈ શકે, 10 10 હોઈ શકે, 50 into 2 હોઈ શકે. તો એમ અને એન વેરિયેબલ છે. મલ્ટિપ્લિકેશન બેનો ગુણાકાર કોન્સ્ટન્ટ છે. હવે મારે સર્કિટમાં આઈ મેક્સિમમ જોતું છે. આઈ મેક્સિમમ જોતું છે. ઇક્વેશન હું અહીંયા લખી નાખું છું છોકરાઓ. ઇક્વેશન આપણને જે કરંટનું મળ્યું that is C into E where C is a constant અને denominator માં to n small r અને m capital R, n small r plus m capital R. મારે I ને મેક્સિમમ બનાવવું છે અને આ કરંટ જે છે ને it is the function of m, n. મેથ્સ વાળાને તો આ સમજાય જાય, એને કઈ મારે કહેવાનું જ ન પડે. બી ગ્રુપ વાળા આ f મીન્સ ફંક્શન, ગુજરાતી મીડિયમમાં વિધેય કહેવાય કે આ કરંટ એમ અને એન ના વિધેય સ્વરૂપે છે. બહુ ક્લિયર વાત છે કે આ તો અચળ છે, કોન્સ્ટન્ટ. ઈએમએફ ફિક્સ, સ્મોલ આર ફિક્સ, કેપિટલ આર ફિક્સ. તમે એન અને એમ કેટલા કેટલા લ્યો છો, મેં કીધું એમ કે ટોટલ સેલ 100 છે તો બે 10 10 લ્યો છો કે આ એન લઈ લો આ એમ લઈ લો, કે એન તમે 25 લ્યો છો ને એમ 4 લ્યો છો, કે તમે એન 50 લ્યો છો ને એમ 2 લ્યો છો. એ ડિસાઈડ કરશે ને, કારણ કે એન 50 લેશો તો 50 ઇન્ટુ સ્મોલ આર થશે અને કેપિટલ આર ઇન્ટુ 2 થશે. તો ડેફિનેટલી આ કરંટ ને વેરી કરવા વાળું ફેક્ટર એન અને એમ જ રહ્યું, બાકી બધું તો ફિક્સ છે યાર. તો મીન્સ કે તમારું કરંટ જે છે એ એમ અને એન ના ફંક્શન તરીકેના વિધેય તરીકે છે. અને મારે હવે આઈ ને મેક્સિમમ કરવો છે. તો મારે કરંટ ને મેક્સિમમ કરવું હોય બકા તો ગમે એ કયો તમે, ડિનોમિનેટર ને મારે મિનિમમ કરવું પડે, ન્યુમરેટર ને તો ભૂલી જ જવાનું આવે, અંશ ને ભૂલી જવાનું. કેમ ભૂલી જવાનું? કારણ કે અંશમાં બધું કોન્સ્ટન્ટ જ છે. સી ઇટસેલ્ફ અ કોન્સ્ટન્ટ, ઈએમએફ ફિક્સ છે, મેં કીધું આઇડેન્ટિકલ સેલ છે, ઈ ફિક્સ, સી ફિક્સ, તો મિનિમમ કરવાનું. મીન્સ કે છેદ મિનિમમ થવો જોઈએ, છેદ ન્યૂનતમ થવો જોઈએ. અચ્છા ડિનોમિનેટર ને મિનિમમ કરવું હોય, કોઈ પણ ફિઝિકલ ક્વોન્ટિટી મિનિમમ થાય તો એનું ડિફરન્શિએશન 0 થાય. તો ચાલો આનું મારે ડિફરન્શિએશન લેવાનું. તો ડિફરન્શિએશન કોનું લેવાનું? n સ્મોલ r પ્લસ m ઇન્ટુ કેપિટલ આર. એટલે હું અહીંયા લખી નાખું છોકરાઓ કે n સ્મોલ r પ્લસ m ઇન્ટુ કેપિટલ આર ધેટ ઇઝ ફંક્શન ઓફ m, n છે. એમાં m અને n વિધેય છે. હવે ડખો શું થાય? એ ગ્રુપ ને બી ગ્રુપ બે ને આવડવું જોઈએ કે ડિફરન્શિએશન કોઈ એકની રિસ્પેક્ટમાં થાય. આમાં મારું બેટું એને બદલાય, મારું બેટું એમ એ બદલાય. તો હારું બે ચેન્જ થતું હોય તો એમ કેમ ડિફરન્શિએશન કરવું? તો હું એક ઈઝી પાર્ટ કરી નાખું. મારી પાસે મને ખબર છે કે ભાઈ તમે ગમે એ કયો એમ અને એન નું મલ્ટિપ્લિકેશન તો કોન્સ્ટન્ટ જ રહેવાનું છે, એ તો 100 સેલ જ રહેવાના છે. હું એક કામ કરું, અહીંથી એમ ની વેલ્યુ મૂકી દઉં. ચલો તો n ઇન્ટુ સ્મોલ આર પ્લસ એમ ની જગ્યાએ મૂકી દઉં c into n into capital R is equal to f of m, n. અને મારે એમ કહી દેવું પડે કે એનું ડિફરન્શિએશન 0 થાય. એ સાહેબ ડિફરન્શિએશન કર્યું કે અરે જો ને f માંથી f ડેશ કરી નાખ્યું. મેં f માંથી f ડેશ લખ્યું એટલે ડિફરન્શિએશન. વિકલન ને આમ બી દર્શાવાય, f છે તો એનું વિકલન f ડેશ. ચાલો વિકલન. હવે તમને એટલું તો સમજાઈ જાય છોકરો, આ બધું ગયું તેલ પીવા. તમને એટલું સમજાઈ જાય કે હવે આમાં એક જ વેરિયેબલ રહ્યું n. મીન્સ કે આખે આખું ટર્મ n સાથે વેરી થાય તો n ની રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કરો. ચાલો કરો ડિફરન્શિએશન n ની રિસ્પેક્ટમાં. હાવ ગામડાની રીતે ભણાવી મેં તમને. મેથ્સ વાળાને તો એમ થતું હોય સાહેબ આવું શું કહે છે, કારણ કે એને તો મેં જે સીધું લખ્યું તે વધારે ઈઝી લાગે કે ડિફરન્શિએશન આનું 0 થવું જોઈએ. શું કામ 0 થવું જોઈએ? કારણ કે ભાઈ મારે મિનિમમ કરવું છે યાર. તો ચલો r કોન્સ્ટન્ટ છોકરાઓ, n નું n ની રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કેટલું થાય? 1 પ્લસ છોકરાઓ c અને r કોન્સ્ટન્ટ
જો તો n છેદમાં છે, ઉપર આવે તો આમ ન લખાય મારે n ની -1. સો d બાય dn ઓફ n ની -1 ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા તો છોકરાઓ શું બચ્યું r પ્લસ c કેપિટલ R કોન્સ્ટન્ટ n ની -1 નું થશે -1 n રેઝ ટુ -2 છોકરાઓ ડેફિનેટલી ઇઝ ઇક્વલ ટુ 0. અચ્છા સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ પ્લસ માઇનસ 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 વાળા ટર્મ ને આ સાઈડ લઈ લો તો પ્લસ નો થઈ જાય c કેપિટલ R અપોન n સ્ક્વેર. અચ્છા c શું હતું? અરે બકા c તો કોન્સ્ટન્ટ હતો આપણો, વેર c ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ અને એની વેલ્યુ તમને ખબર છે m ઇન્ટુ n. તો c ની જગ્યાએ m ઇન્ટુ n મૂકી દો તો r ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ n કેપિટલ R અપોન n સ્ક્વેર. એક n કટ થઈ ગયો છોકરાઓ, તો રિલેશન આવી ગયો n ઇન્ટુ સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ કેપિટલ R. આ કન્ડિશન this is the condition for maximum current in a circuit. For maximum current in circuit. સાહેબ આ કન્ડિશન કેવા હું માંગે છે? અરે ભાઈ નંબર ઓફ સેલ ઇન્ટુ એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ કરો ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ રોઝ ઇન્ટુ એક્સટર્નલ રેઝિસ્ટન્સ. એન શું શો કરે છે? તો કે ભાઈ નંબર ઓફ સેલ કે જે ટૂંકમાં નંબર ઓફ સેલ ઇન સિરીઝમાં તમે કેટલા કનેક્ટ કરો છો ઇન્ટુ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એમ શું છે? તો કે ભાઈ નંબર ઓફ રોઝ ઇન્ટુ એક્સટર્નલ રેઝિસ્ટન્સ. જેમ કે મેં કીધું કે ભાઈ m ઇન્ટુ n તમારી પાસે 100 છે, m ઇન્ટુ n 100 છે, આ મેં તમને કીધું. હવે એમાં તમને કીધું ભાઈ મારી પાસે સિરીઝમાં છે ને મેં 25 સેલ જોડ્યા છે અને m એવી 4 છે. તો કહેવાનો મિનિંગ એમ થઈ ગયો 25 ઇન્ટુ r ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ કેપિટલ R થાય ત્યારે તમારો સર્કિટમાં કરંટ મેક્સિમમ થાય. આ કન્ડિશન છે અને ક્વેશ્ચન એ સારી નીટની બુકની અંદર એ જોવા મળે. બસ ઇક્વેશન રીડ કરીને તમને યાદ આવી જવું જોઈએ કે સાહેબ આ કરાવ્યું હતું. એની માટે આનું મલ્ટિપલ ટાઈમ રિવિઝન કરવું પડે. કેટલા નવા કોન્સેપ્ટ રોજ આવતા જાય છે તમે જો. આનું એટલા માટે જો તમને બધું નોટ કરાવરાવું છું, તમે કોઈ બધી રીડ તો કરી શકશો, નોટ કર્યું હશે તો. બાકી તો આજે આવ્યું થોડું ને યાર યાદ રહી જાય. જો એટલી ઝડપથી તમને મગજમાં પરમેનન્ટલી ફિક્સ થઈ જતું હોય તો યાર એડવાન્સ અને નીટ પર્ટિક્યુલર સેગમેન્ટની વર્લ્ડની સેકન્ડ મોસ્ટ ટફેસ્ટ એક્ઝામ તો ન કહેવાતી હોય. એટલે એટલું ઝડપથી કોઈ ફિટ ના થાય. મેઇન રિવિઝન છે આ બધું. ત્યાં તો હું દખા શું થાય ખબર છે કે ક્યાં કેપિટલ આર લેવો ને ક્યાં સ્મોલ આર લેવો. એક્ઝામમાં તો આવું જ થાય. એ જ નો યાદ આવે કે નંબર ઓફ n એટલે બધા ભૂલી ગયા હોય કે n શું શો કરે છે. હવે હું તમને છોકરાઓ મોડ્યુલમાં લઈ જાઉં, કારણ કે હવે તો મોડ્યુલ થી વિશેષ બીજું કઈ નહીં. આપણે વિસ્ટન બ્રિજ પછી મીટર બ્રિજ સ્ટાર્ટ કરીએ. હું તમને એક બે પ્રોબ્લેમ ખાલી એના કહી દઉં. હા ભાઈ બોલ. ફંક્શન છે હા હા ત્યાંથી આપણે એના પ્લસ mr ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ mn કેમ આવ્યા ઈ પ્રોસેસ સમજાણી બાકીની પ્રોસેસ સમજાણી. આ મેં ડિનોમિનેટર છે ને બેટા એને એવું કીધું કે આ આખું ટર્મ m અને n ના ફંક્શન તરીકે છે. ખાલી એટલું કહેવા માંગ્યું, બીજું કઈ નથી. મેથેમેટિકલ ટર્મ છે. એ ગ્રુપ કે બી ગ્રુપ? એ ગ્રુપ જ છે પણ અહીંયાથી અહીંયા કેમ આવ્યું એ ખબર પડી. એટલે મેં ખાલી ડિનોમિનેટર પકડી લીધું કે આ જે ટર્મ છે ને એ મારું m અને n ના ફંક્શન તરીકે છે. તો એનું ડિફરન્શિએશન 0 થાય એટલે તું સમજ કે f ડેશ ઓફ m, n ઇઝ ઇક્વલ ટુ 0 અને આનું ડિફરન્શિએશન કરે એટલે n ની રિસ્પેક્ટમાં આ r થઈ જાય ને આ m ની જગ્યાએ c બે n મૂકી દે તો -1 n રેઝ ટુ -2 વેરિયેબલ હતું. યસ ઓકે ફાઇન. હવે થોડુંક મોડ્યુલનું હું તમને કામ આપું. અચ્છા આ એક ક્વેશ્ચન કાલે મેં તમને હોમવર્કમાં આપ્યો હતો પણ મને વિશ્વાસ છે કે ઘણા બધાથી નહીં થયો હોય, મેથ્સ થી જ નહીં થયો હોય. ડાઉટમાં તમે કયો એ પહેલા જ હું તમને સોલ્વ કરાવી દઉં. થઈ ગયું હોય તો એની માટે વેરી ગુડ. ઇન એન એક્સપેરિમેન્ટ current flowing through a cell
and potential difference across its terminal are measured and following observation table is prepared. Is the internal resistance, small r is the internal resistance of the cell. મને એક છોકરો V આપ્યું છે, I આપ્યું છે અને પૂછ્યું છે what is the EMF of the cell used in the experiment. Okay. Current flowing through a cell and potential difference across its terminal are measured. તો છોકરો અહીંયા મને સેલ માંથી કરંટ ફ્લો થાય છે એટલે સેલ કરંટ આપે છે તો એના પોટેન્શિયલ ડિફરન્સ V ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા આપણે કાલ ભણી ગયા E માઇનસ IR. Discharging mode આપણે લઈએ કે કરંટ ફ્લોઈંગ થ્રુ અ સેલ એન્ડ પોટેન્શિયલ ડિફરન્સ અક્રોસ ઇટ્સ ટર્મિનલ આર મેઝર્ડ ફોલોઈંગ ઓબ્ઝર્વેશન ટેબલ ઇઝ પ્રિપેર્ડ. તો V અને I મને આપ્યા છે. જો એક વખત તમને એમ કીધું છે કે વોલ્ટેજ પોટેન્શિયલ ડિફરન્સ હું 1 વોલ્ટ લઉં E ના E માઇનસ I ની જગ્યાએ હું 0.08 લઉં તો હું સ્મોલ r નો લખી શકું. મેં ખાલી આ ફર્સ્ટ ઓબ્ઝર્વેશન નો યુઝ કર્યો. પછી હું સેકન્ડ નો કરી શકું, થર્ડ નો કરી શકું. હું સેકન્ડ નો કરું કે 0.5 ઇઝ ઇક્વલ ટુ E તો મને નથી ખબર શું છે તો કોઈ એક ફિક્સ બેટરી માટે જેમ જ કીધું થ્રુ અ સેલ એન્ડ પોટેન્શિયલ ડિફરન્સ કે મલ્ટિપલ સેલ નથી કીધું, એક જ બેટરી માટે મને એને 3 ઓબ્ઝર્વેશન આપ્યા છે V અને I. તો જ્યારે V PD 0.5 છે ત્યારે કરંટ મને 0.18 R કીધું. કોક કે તમે કેમ છે પહેલું બીજું યુઝ કર્યું, અરે તું બીજું ત્રીજું લઈ લે, નો પ્રોબ્લેમ. આ બંનેને આને ઇક્વેશન 1 કીધું ને આને ઇક્વેશન 2 કીધું. ડેફિનેટલી હું 1 માઇનસ 2 કરું તો 1 માઇનસ 0.5 આવે, E તો ગયા માઇનસ 0.08 R માઇનસ માઇનસ પ્લસ કારણ કે 1 માઇનસ 2 કરું છું તો પ્લસ 0.18 R. સો 0.5 ઇઝ ઇક્વલ ટુ 0.18 માઇનસ 0.08 એટલે 0.10 R આવે છોકરો. સો R ઇઝ ઇક્વલ ટુ 0.5 by 0.1 means કે 5 ઓહ્મ. પણ મને ક્યાં ઇન્ટરનલ રેઝિસ્ટન્સ પૂછ્યો છે, મને તો એને પૂછ્યું છે what is the EMF of the cell used in the experiment. નો પ્રોબ્લેમ. હવે મારી પાસે મેઇન આ ઓબ્ઝર્વેશન ટેબલ શું કામ આપ્યા હતા, મને એને ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આપ્યો નહોતો, હું ફાઇન્ડ કરી શકું. હવે સેમ ફોર્મ્યુલાનો પાછો યુઝ કરું, V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR. ગમે એક ઓબ્ઝર્વેશન નું રીડિંગ લ્યું. ચાલો હું પાછો પહેલાનું કે PD1 છે ત્યારે કરંટ 0.08 છે, EMF મારે જોઈ છે અને ઇન્ટરનલ રેઝિસ્ટન્સ હું ઢોલ નગારા વગાડીને ફાઇન્ડ કરીને આવ્યો છું. તો અહીંયા છોકરા 1 ઇઝ ઇક્વલ ટુ E 0.08 ઇન્ટુ 5 કરશો તો 0.4 આવશે છોકરો. તો E ઇઝ ઇક્વલ ટુ 1.4 વોલ્ટ. ફિનિશ. ધેટ ઇઝ C. E ઇઝ ઇક્વલ ટુ 1.4 C. ટૂંકમાં જે ઓબ્ઝર્વેશન ટેબલ આપ્યું હતું એમાં ગમે 3 માંથી 2 રીડિંગ નો યુઝ કરીને ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો હતો અને ઈ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ની વેલ્યુ પુટ કરીને પછી V I તો હતું તે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આવી જાય એટલે તમને EMF મળી જાય. ડન. પાક્કો. આ નહીં થયો હોય ને ડખા પડતા હતા ને કેમ કરવું કે થઈ ગયો હતો મારા હમ ખાજો, ખોટું ન બોલતા. જોજો અમારે ઘરે હોય હને ખોટા હમ ન ખાતા બકા, અમારે રાહ જોતા હોય એટલે ઉકલી જઈશું. હા ઓકે મોરબી, હું મને દેખાતું નથી, હું પર્સનલી ની આવીશ ને ત્યારે જોઈ લઈશ. પણ તમે થઈ ગયો હોય તો વેલ એન્ડ ગુડ. જો તમે ક્યારે ભણ્યા જ ન હોય તમારે તે થઈ ગયો હોય તો ધેટ્સ વેરી વેરી ગુડ. પણ ડખા પડે એવો હતો મેથેમેટિકલી, કોન્સેપ્ચ્યુઅલી કઈ હતું જ નહીં. પછી આ છોકરાઓ પેરેલલ કોમ્બિનેશન આપણે ભણ્યા, આ રહ્યું પેરેલલમાં આ ફોર્મ્યુલા. પણ આ બેટર છે તમે આ યાદ ન રાખો, આ નથી યાદ રાખ. આપણે E1 upon R1 વાળી વાવ ઓહો જો પછી બેનો રેશિયો લીધો ચાલે ને. હવે તો ડુન 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 ડુન. હવે આ બધા હોમવર્ક હો, પછી આજે હું નહીં કે કરાવ. આ બધા થઈ જાય એવા જ છે બકા. કાલ તમે જેને કર્યા હશે ખબર હશે જ. એક આ કરાવી દો, એક JEE 2018 નો સારો ક્વેશ્ચન છે. મને એવું લાગે થઈ જાય. હું કેવું તમારું જોવો તો ક્વેશ્ચન રીડ કરીએ. મેં તમને ભણાવ્યો, મને યાદ નતું, મેં ભણાવી દીધો છે. જો 2 batteries with EMF 12 volt and 13 volt connected in parallel
across a load resistance of 10 ohm. કઈ કીધું નથી તો મારે આમ જ કનેક્ટ કરવા. આ 12 વોલ્ટ, ઓહો, આ 13 વોલ્ટ, ઓહો. પોઝિટિવ સાથે પોઝિટિવ જ તે કઈ કે ભાઈ મને કઈ આમ કનેક્ટ કરો તો અમારે વાત આવે. Across a load resistance of 10 ohm, internal resistance of two batteries are 1 ohm and 2 ohm respectively. આનો 1, આનો 2, no problem. 1 ohm, no problem. 2 ohm. અને આ બંનેને કનેક્ટ કર્યો છે અક્રોસ એક રેઝિસ્ટન્સ 10 ohm. યાદ કરો, હમણાં જ ભણાવ્યો આવો ક્વેશ્ચન. હવે એમ કે છે the voltage across the load lies between આ લોડ રેઝિસ્ટન્સ ને અક્રોસ વોલ્ટેજ ફાઇન્ડ. હમણાં આપણે નો ભાઈ ને પહેલા EEQ ફાઇન્ડ કરો, પછી કરંટ ફાઇન્ડ કરો અને V IR કરો. સ્ટાર્ટિંગમાં જ આપણે આવો ક્વેશ્ચન સોલ્વ કર્યો એટલે આ તમારાથી થઈ જશે. ચલો આગે बढ़े આગે. જો આમાં અઘરું શું હતું ખબર છે? ક્વેશ્ચન નું રીડ કરતા કરતા ક્વેશ્ચન શું કહેવા માંગે છે સમજો. ઘણી વખત ઈ આઈડિયા નો આવે એટલે આપણને કોન્સેપ્ટ ક્રેક ન થાય. પછી ઝુમ બરાબર ઝુમ હોમવર્ક, ઝુમ બરાબર ઝુમ હોમવર્ક. આ તો થઈ ગયો છે બાબુ, ન થયું પછી મને કહેજો. આ જો માછલી, જો છોકરા અહીંયા જો, આમ તમને ઝૂમ કરીને કહું જો, જો આ મોડ્યુલમાં આમ એરર થઈ ગઈ. આમ જો અહીંયા તમે જુઓ ને તો મારી બેટી આ મસ્ત બેટરી આમ પ્લસ માઇનસ, પછી આ જો ઉલટી જોડ નાખી છે. એટલે કાલ જેવો કેસ થઈ ગયો કે એન સિરીઝમાં હોય એમાં એમ ને રિવર્સ કરી નાખ્યું. એટલે ઘણા બધા જે બિચારા કેરફુલી કરતા હોય ને એ ફિગર ને જોવે તો એ તો આમાં લોજિક લગાવી પછી બઠ્ઠા પડી જાય, આન્સર આવે જ નહીં. ખરેખર બેટરી ખોટી રીતે કનેક્ટ થઈ ગઈ. આમ જ છે ટૂંકમાં, આમ જ છે, રાઈટ. બાકી આ ટૂંકમાં થઈ ગયું. એન બેટરી સિરીઝમાં ને એમ રો પેરેલલમાં. માછલી. Eels are able to generate current with biological cells called electroplex. The electroplex is a cell are arranged in 100 rows, each row stretching horizontally along the body of the fish. 100 છે. And the body contains total 5000 electroplex. એટલે આવા 100 હોય 5000 માટે 50 rows લેવી પડે. પછી બધું છે, રીડ કરજો. ખાસ ક્વેશ્ચન રીડ કરીને પછી સોલ્વ કરજો. होमवर्क. मीटर ब्रिज कैंसल फॉर बोर्ड, बट हम तो पढ़ेंगे. मीटर ब्रिज, चलो हेडिंग આપણે આપી દઈએ. मीटर ब्रिज, मीटर ब्रिज. પહેલા એના 3 ઇમ્પોર્ટન્ટ વાતો. It is experimental setup. It is experimental setup of Wheatstone Bridge. It is experimental setup of Wheatstone Bridge. તમે લેબ ની અંદર જશો ને તો કે વિસ્ટન બ્રિજ નહીં મળે, ત્યાં તમને મીટર બ્રિજ જ મળશે. એટલે ટૂંકમાં વિસ્ટન બ્રિજ ની જે એક્સપેરિમેન્ટલ સેટઅપ છે, સોરી વિસ્ટન બ્રિજ નું એક્સપેરિમેન્ટલ સેટઅપ છે ને મીટર બ્રિજ નામ આપવામાં આવ્યું. નામ કેમ પડ્યું એ કહું તમને. પછી it works on principle of Wheatstone Bridge. એ વિસ્ટન બ્રિજ ના સિદ્ધાંત પર જ કામ કરે છે છોકરા. એમાં જો વિસ્ટન બ્રિજ બેલેન્સ હોય તો આપણને મોજડી આવી. So it is experimental setup of Wheatstone Bridge. It works on principle of Wheatstone Bridge. And third and last, it is useful to find unknown resistance. ટૂંકમાં તમે કોઈ માની લો કેમિસ્ટ્રી વાળાએ કોઈ એક નવી એલિમેન્ટ ફાઇન્ડ કરી પીરિયોડિક ટેબલ ની અંદર, તો એ એલિમેન્ટ ને અકોર્ડિંગ એનો રેઝિસ્ટન્સ કેટલો ફાઇન્ડ કરવો છે તો એના માટે મીટર બ્રિજ નો યુઝ કરવો પડે. એટલે પહેલા તો મીટર બ્રિજ ભણવાનું શું કામ? તો કે ભાઈ અનનોન રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો હોય
તો મીટર બ્રિજ. અચ્છા, એ કેમ વર્ક કરે? તો કે વિસ્ટન બ્રિજ કેમ બેલેન્સિંગ કન્ડિશનમાં હોય તો R1/R2 = R3/R4, કામકાજ પૂરું. ઈ અને ઇટ ઇઝ એક્સપેરિમેન્ટલ સેટઅપ. નામ ક્યાંથી આવ્યું એ હમણાં કહું, પણ ટૂંકમાં વિસ્ટન બ્રિજને પ્રાયોગિક રીતે એક્સપેરિમેન્ટ કરવા જાઓ તો એ વિસ્ટન બ્રિજ નથી, એનું નામ લેબની અંદર નામ મીટર બ્રિજ છે. ઇટ ઇઝ એક્સપેરિમેન્ટલ સેટઅપ ઓફ વિસ્ટન બ્રિજ. ધેટ્સ ઇટ. હવે હું તમને એ સેટઅપ સમજાવું. આખું સેટઅપમાં હશે શું? પહેલા છોકરા આવી રીતનો એક 1 મીટર એટલે કે 100 સેન્ટીમીટર લેન્થનો યુનિફોર્મ વાયર હોય. આ છોકરો યુનિફોર્મ વાયર છે. ઈ 1 મીટર નો હોય ને એના ઉપરથી નામ મીટર બ્રિજ પડ્યું. મીટર ટૂંકમાં એની લેન્થ 1 મીટર. હવે જરૂરી નથી કે ઓલવેઝ આ વાયર 1 મીટર લેન્થ નો હોય. ના ના, 2 મીટર એ હોય. એ તો ક્વેશ્ચનમાં ગીવન હોય. પણ ગીવન ન હોય તો મારે 1 મીટર લઈ લેવા. કઈ કીધું નહીં એટલે 1 મીટર જ હશે. એક વખત જેમાં 2 મીટર વાળો ક્વેશ્ચન આવ્યો તો હું તમને કહી દઈશ કેવી રીતના સોલ્વ થાય. બટ આ 1 મીટર છે એના ઉપરથી નામ મીટર બ્રિજ પડ્યું. 1 મીટર. તો અહીંયા આ જે પોઈન્ટ છે આને આપણે એ કહી દઈએ અને આ એન્ડ ને બી કહી દઈએ. આ યુનિફોર્મ ક્રોસ સેક્શનલ વાળો વાયર છે. યુનિફોર્મ ક્રોસ સેક્શન. એક જેઈ ના પીવાયક્યુ માં નોન યુનિફોર્મ ક્રોસ સેક્શન વાળો છે. આજે મોડ્યુલમાં જ છે ને આજે આપણી પીપીટી માં બી છે. એમાં કેમ કરવું ત્યારે જોશું. પણ આ વાયર જનરલી યુનિફોર્મ હોવું જોઈએ. એની લેન્થ મેં તમને કીધું એમ છોકરાઓ કે આની લેન્થ 1 મીટર યા 100 સેન્ટીમીટર. સેન્ટીમીટર થી લખો તો 100, આમ 1 મીટર. ધેન હું અહીંયા એની સાથે છોકરા આવી રીતના એક V વોલ્ટની બેટરી કનેક્ટ કરું છું. આ છોકરાઓ મેં એક V વોલ્ટની બેટરી કનેક્ટ કરી. આ પોઝિટિવ ટર્મિનલ, આ નેગેટિવ ટર્મિનલ. ને અહીંયા આપણે સાથે સાથે એક સ્વિચ મેં રાખી દીધી હોય. એક હું સ્વિચ રાખી દઉં છું. સ્વિચને t=0 ટાઈમે ક્લોઝ કરશું એટલે સર્કિટમાં કરંટ ફ્લો થશે. મેઇન આ આપણો કામનો વાયર છે AB. હવે એ સાથે પછી હું છે ને સ્ક્રૂ થી એક થિક સ્ટ્રીપ કનેક્ટ કરું છું. આવી રીતના એક થિક સ્ટ્રીપ. એ સાથે આવી રીતના કનેક્ટ કરી હોય. આમ હોય, આમ હોય. બી સાથે તો આવી રીતની થિક સ્ટ્રીપ એક કનેક્ટ કરી દો. થિક શું કામ એ તમને હમણાં સમજાવું કે બી એન્ડ આવી રીતની છોકરાઓ થિક સ્ટ્રીપ. તમે તમારે કરવાનું કન્ટિન્યુ રાખજો. બી સાથે આપણે આવી રીતની થિક મેં સ્ટ્રીપ કનેક્ટ કરી. વચ્ચે એક આવી થિક સ્ટ્રીપ કનેક્ટ કરી દો. આઈ થિક સ્ટ્રીપ. આપણે અહીંયા નામ લખી નાખીએ. ધેટ ઇઝ થિક કોપર સ્ટ્રીપ. કોપર એટલે મેટલની જ આપણે વાત કરીએ છીએ. અને આ જે આખી આપણી છોકરાઓ થિક કોપર સ્ટ્રીપ છે, સ્ટીક નહીં, સોરી, સ્ટ્રીપ. આ સ્ટ્રીપ જે છે ને છોકરાઓ થિક કોપર સ્ટ્રીપ, એના બે જે અહીંયા વચ્ચે છોકરાઓ જે જગ્યા ખાલી પડી ને અહીંયા વચ્ચે, ત્યાં હું રેઝિસ્ટન્સ રાખી દઉં. અહીંયા એક રેઝિસ્ટન્સ રાખું છું કે જેનું નામ આપી દઉં છું આર કે. કે ફિર નોન રેઝિસ્ટન્સ. ઘણા ઓલો તમારી સ્કૂલોની અંદર પ્રેક્ટિકલ તો ચાલતા જ હશે અત્યારે. રેઝિસ્ટન્સ બોક્સ હોય એમાંથી તમે રેઝિસ્ટન્સ કાઢતા હો. અવરોધ પેટી જેને કહેવાય ગુજરાતી. કરેલો આમ પ્રેક્ટિકલ કરો છો? ઓકે. તો એ તો અહીંયા અમે બધા હરખા જ છીએ. અહીંયા કોઈ નથી કરતું. હું તમને નેક્સ્ટ લેક્ચરમાં દેખાડીશ. રેઝિસ્ટન્સ બોક્સ હોય એમાંથી મારે રેઝિસ્ટન્સ ફિક્સ કરવાનું. ટૂંકમાં અહીંયા એવો પાર્ટ હોય કે જેનો અવરોધ હું જાણતો. કે ફોર નોન. કે મીન્સ નોન રેઝિસ્ટન્સ. આ જગ્યાની અંદર મારે એવો રેઝિસ્ટન્સ રાખવાનો
કે જે મારે ફાઇન્ડ કરવું છે, ધેટ ઇઝ આર યુકે, અનનોન. યુકે સ્ટેન્ડ્સ ફોર ઉત્તરાખંડ નહીં, ઊંચા કોટડા નહીં, અનનોન. અનનોન યુકે. પછી આર કે એટલે કે ફિર નોન રેઝિસ્ટન્સ. અહીંયા આવી રીતના 3 ટર્મિનલ હોય, અહીંયા ટર્મિનલ, અહીંયા ટર્મિનલ, બકા અહીંયા ટર્મિનલ, આમ. પછી અહીંથી વચ્ચેથી એક ટર્મિનલ લો, યુ નો, એક ગેલ્વેનોમીટર. તમને ખબર છે ગેલ્વેનોમીટર શું કરે? તો કે કરંટ ને મેઝર કરે, કરંટ ગેલ્વેનોમીટર. પછી પાછો એક વાયર લીધો, યુ નો, વાયર. અને પછી અહીંયા મેં જોકી રાખી દીધી, જોકી ધેટ મીન્સ થિક મેટલ, એલા થિક મેટલ પીસ. જોકી નો મિનિંગ અહીંયા ઈ થાય, એને જોકી જ કહેવાય ને, બીજું કઈ ન કહેવાય. હું કોઈ કંપનીની એડ નથી કરતો યાર, હું વાત કરો તમે? આ જોકી જે જ છે, થિક મેટલ પીસ. હું લખી દઉં, ગુજરાતી મીડિયમ વાળા લખશે જાડો ધાતુનો ટુકડો. નહીં તો એ તો પછી એમ કે અમને સમજાણું નહોતું એટલે અમે તો કઈક જુદું જ સમજ્યા. એટલે ઈ ખાસ નોટ કરશે આ પોઈન્ટને. જોકી મીન્સ ધેટ ઇઝ જોકી. હું સ્પેલિંગ નથી લખતો કારણ કે નહીતર પાછું ખાલી એટલું લખી નાખું. થિક મેટલ પીસ, જાડો ધાતુનો. આમ ફેરવવાનો આવે, આખા વાયર ઉપર ફેરવવાનો આવે, જાડો ધાતુનો ટુકડો. હું લાવ્યો હોત તો સારું વધારે તમને બે દેખાડીશ કાલ પાક્કું. હું ભૂલી ગયો. તમને ગેલ્વેનોમીટર કેવું હોય, એ જોકી કેવી હોય, રેઝિસ્ટન્સ બોક્સ કેવું હોય, આપણે કાલ બધું જ જોઈશું. પાછો વાયર ક્યાં છે એ ન ભૂલાઈ જાય હો બકા. આ એ બી તમારો વાયર છે, નહીં તો વાયર સાઈડમાં રહી જશે આમાં. પાછો ગેલ્વેનોમીટર કરંટ મેઝર કરે, એ યુનિફોર્મ ક્રોસ સેક્શન નો છે. હવે તમે સમજો કે છોકરાઓ મેં આ થિક કોપર સ્ટ્રીપ શું કામ લીધી ખબર છે? આ સ્ટ્રીપ જે છે એ થિક કેમ લીધી? બીકોઝ ઓફ છોકરાઓ એ થિક એટલા માટે કે એનો રેઝિસ્ટન્સ તમે કેલ્ક્યુલેટ કરવા જાઓ તો આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ. એરિયા મોર હોય તો છોકરાઓ એનો રેઝિસ્ટન્સ વેરી વેરી લેસ થઈ જાય. અને મારે જે અનનોન મેઝર કરવો નહીં, એક્ઝેક્ટલી એક્યુરસી સાથે મેઝર થાય. બાકી શું થશે છોકરાઓ તમે સમજો, અહીંયા 4 રેઝિસ્ટર મેં સેટ કર્યા. મેઇનલી આ જે આખું છે ને મીટર બ્રિજ, એ નલ ડિફ્લેક્શન પર કામ કરે છે. ક્યારેક એ લોકો નલ ડિફ્લેક્શન લખશે, ક્યારેક ઝીરો ડિફ્લેક્શન લખશે, ક્યારેક નલ પોઈન્ટ લખશે, બધું જ લખશે. હવે કરવાનું કેમ, પેલા આખો પ્રેક્ટિકલ સમજાવું, પછી પાછો અહીંયા આવું કે આ થિક શું કામ લીધી સમજાવવા. કે મારે છોકરાઓ શું કરવાનું, અહીંયા આર કે માની લો અહીંથી 1 ઓહમ 2 ઓહમ જે તમને મન ભાવે રાખી દેવા. સામે ઈ મેં આર યુકે રાખી દીધો કે એવો એલિમેન્ટ કે જે કઈ વસ્તુ છે કે જેનો મારે રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો એ અહીંયા રાખી દીધો, ધેટ ઇઝ આર યુકે. આ મને ખબર છે, આ મારે ફાઇન્ડ કરવું છે. અહીંયા છોકરાઓ ગેલ્વેનોમીટર ને મેં જોકીને પકડી, આ જોકી જ છે, સમજી લો આ જોકી જ છે. અહીંયા છોકરાઓ આમ કરંટ મસ્તીનો ફ્લો થાય જ છે, વાવ થાય જ છે કરંટ ફ્લો. જોકીને આમ રાખી પછી મેં અહીંયા અડાડ્યું અને ગેલ્વેનોમીટર જોયું. ગેલ્વેનોમીટરમાં તમને ખબર હોય કે ઓલી નીડલ હોય, ટૂંકમાં આપણને એટલી ખબર હોય સ્પીડોમીટર જેવું હોય ભાઈ. અહીંયા વચ્ચે નીડલ હોય એક્ઝેક્ટલી. બાય ડાયરેક્શનલ ગેલ્વેનોમીટર. બાય ડાયરેક્શનલ એટલે એમાં નીડલ આમે રોટેટ થાય ને આમે રોટેટ થાય, એને બાય ડાયરેક્શનલ કહેવાય. તો અહીંયા મેં 0 રાખ્યું. હવે મેં અહીંયા અડાડ્યું, પેલા આમ જોકી લીધી, આમ અડાડ્યું અને જોયું સામે 0 થયું, ના ના, તો આગળ ફેરવી અહીંયા રાખ્યું, 0 થયું, ના ના, પાછું ઓર આગળ રાખ્યું, જોયું 0 થયું, ના ના, સહેજ રહી ગયું, દંદોરી જેટલું, થોડુંક ઓર આગળ લઈ ગયું, 0 થયું, ના ના, અહીંયા રાખ્યું, યસ અહીંયા રાખ્યું અને આ નીડલ એક્ઝેક્ટલી 0 આવી ગઈ બકા. એનો મીનિંગ શું થઈ ગયો કે ગેલ્વેનોમીટરે 0 શો કર્યું. 0 મીન્સ શું કે ગેલ્વેનોમીટરમાંથી કરંટ પાસ નથી થતો. ગેલ્વેનોમીટરમાંથી કરંટ પાસ નથી થતો તો એ વિસ્ટન બ્રિજ નો થઈ ગયું. યાદ કરો વિસ્ટન બ્રિજ, યાદ કરો 5 રેઝિસ્ટન્સ, 5 છે અહીંયા, આ રહ્યો બકા એક રેઝિસ્ટન્સ, બીજો અરે ભલે ને જાણો હોય છે તો ખરી. આ એ માની લો આ નલ પોઈન્ટ સી, મને સી બિંદુ પાસે નલ પોઈન્ટ મળ્યું તો એ સી વાયર જ છે ને બચ્ચા, તાર હોય ને આર હોય, તાર હશે વાયર હોય એટલે રેઝિસ્ટન્સ હોય, તો
તો એસી નો રેઝિસ્ટન્સ આવ્યો, સીબી નો રેઝિસ્ટન્સ આવ્યો, ગેલ્વેનોમીટર નો 5 રેઝિસ્ટન્સ થઈ ગયા. જો કેટલા થઈ ગયા? 5. કયા કયા? R1 કે એક નંબર, RUK 2, RAC એસી નો તે વાયર નો રેઝિસ્ટન્સ 3, સીબી નો રેઝિસ્ટન્સ 4 અને ગેલ્વેનોમીટર નો રેઝિસ્ટન્સ RG હોય તો ને 5 રેઝિસ્ટન્સ થઈ ગયો. ધીસ 5 રેઝિસ્ટન્સ અને વચ્ચેથી પાસ થતો કરંટ. વાહ, બોલો બજરંગબલીની જય. અહીંયા તો આપણી બેલેન્સિંગ કન્ડિશન આવી ગઈ કહેવાય છોકરો. કારણ કે યાદ કરો, બેલેન્સિંગ કન્ડિશનમાં જ ગેલ્વેનોમીટર માંથી પાસ થતો કરંટ કેવો થતો હતો? 0. યાદ અપાવું? ઉભા રહ્યો. ના થઈ જાય. અચ્છા, બીજી એક વાત, જિંદગી જોવો તમે કેટલી આમ તમને મોજ પડી જાય એવી છે. જિંદગી જોવો તમે. મેં તમને એમ કીધું તું કે હારું ઓલું વિસ્ટન બ્રિજ હતું, વિસ્ટન બ્રિજ અહીંયા સાઈડમાં ડ્રો કરી રાખું. બકા એ બકા તમને કહું, હું સાઈડમાં ડ્રો કરી રાખું. આને એ કહેતો તો, આને બી કહેતો તો, આને સી કહેતો તો, એલા આને ડી, સી અને ડી. બધા ભણો તો છો ને? જો પાછા કોક કે છે આજે સાહેબ હું પીને આવ્યા છે, કઈ ખબર પડતી નથી. હું ખાલી આમ નામ. આજે શું છે, હવે ઘણા બધા દિવસ પછી ફિઝિક્સમાં એવો એક ટોપિક આવ્યો કે જેમ લાઇટ મૂડમાં ભણાવી શકીએ. બાકી તો મગજમારી જ હોય બધી. તો કાલના જેવું જ થયું એમ. તમને મેં પરમદી નહોતું ભણાવ્યું, વિસ્ટન બ્રિજ જો હતો. એ સાથે 2 રેઝિસ્ટન્સ અહીંયા આપણે કહેતા હતા. અચ્છા, નામે આપી દઉં. આને R1 કીધું, આને R2 કીધું, અને R3, આ R4, આ R5. જો એ કોની સાથે કનેક્ટેડ છે? R1 અને R2 સાથે. તો આ એ તમારો જો RK અને RAC. A થી C સુધીના રેઝિસ્ટન્સ ને AC કીધું કારણ કે વાયર જ હોય એટલે R હોય. તો એ પોઈન્ટ 2 રેઝિસ્ટન્સ સાથે. યસ. બી પોઈન્ટ બીજા 2 સાથે દેખાય છે. RU બી RUK અને અહીંથી અહીંયા સુધીનો લેવા જાવ તો RCB. વાવ, ફેન્ટાસ્ટિક. અચ્છા, વચ્ચેનો સી પોઈન્ટ, પણ મેં સી અહીંયા નીચે કીધો છે તો મારે અહીંયા સી કહેવાય. અહીંયા હું ડી કીધું. ચલો, અહીંયા હું ડી કીધું તો આ મારો પોઈન્ટ બકા ડી થઈ ગયો. નો પ્રોબ્લેમ. ડી પોઈન્ટ જો તો R1, R5, R3. તો અહીંયા ડી પોઈન્ટ જો તો આ મેટલ જ છે ને. કોક કે કનેક્શન ક્યાં છે? અરે બકા મેટલ જ છે, ઇન્ટરનલ કનેક્શન હોય. ડી જોવો તો RK એક રેઝિસ્ટન્સ, RUK બીજો રેઝિસ્ટન્સ, RG ત્રીજો રેઝિસ્ટન્સ. અચ્છા, આ સી ચેક કરો તો કે R2, R4, R5. યસ. તો આ સી જે છે એ AC સાથે. અચ્છા, CB રેઝિસ્ટન્સ સાથે. અચ્છા, ગેલ્વેનોમીટર સાથે સેમ છે. જો છોકરાઓ, મીન્સ કે વિસ્ટન બ્રિજ જ છે. એક રેઝિસ્ટન્સ અહીંયા, એક વાયર નો અહીંયા, ત્રીજો અહીંયા, ચોથો અહીંયા, વચ્ચે ગેલ્વેનોમીટર. અને ગેલ્વેનોમીટરે કેવું શો કર્યું? નલ ડિફ્લેક્શન શો કર્યું. શૂન્ય આવર્તન. ગુજરાતી મીડિયમ માટે શૂન્ય આવર્તન, નલ ડિફ્લેક્શન શો કર્યું. મીન્સ કે આ બ્રાન્ચમાંથી કરંટ નથી પાસ થતો. તો બોલો બજરંગબલીની જય. કે આ બ્રાન્ચમાંથી કરંટ પાસ ન થતો હોય તો મોજ પડી જાય. R1 upon R2. આવું ક્યારે થતું હતું? R1 upon R2 is equal to R3 upon R4 થાય ત્યારે આ બ્રાન્ચમાંથી કરંટ પાસ નહોતો થતો. અચ્છા, હજી એક વાત સમજાવવાની રહી ગઈ કે હારી થીક કેમ લીધી, જાડી કેમ લીધી? તો કે મેં થીક એટલા માટે લીધી છોકરાઓ કે એનો ક્રોસ સેક્શનલ એરિયા વધારે હોય તો રેઝિસ્ટન્સ ઘટી જાય. તો આનો રેઝિસ્ટન્સ કેલ્ક્યુલેટ થાય જ નહીં, ખાલી 4 રેઝિસ્ટન્સ જ રહે. 1, 2, 3, 4 અને ગેલ્વેનોમીટર નો કરો તો 5. મારે વિસ્ટન બ્રિજ બનાવવું હતું તો 5 રેઝિસ્ટન્સ જોઈએ. જો આ સ્ટ્રીપ હું સાવ થીન લઉં તો એરિયા લેસ, તો એનો રેઝિસ્ટન્સ એડ થઈ જાય ને. તો એમ ન કહ્યું જો 5 જ રેઝિસ્ટન્સ છે, 1, 2, 3, 4, 5. તમે કહો લે આને ન હોય છે, આને હોય છે, આને હોય. સાચી વાત છે. એ બધાનો નેગ્લિજિબલ થઈ જાય એટલા માટે મેં થીક સ્ટ્રીપ લીધી. થીક. તો અહીંથી છોકરાઓ હવે હું આગળ મસ્ત એવી હજી એક તમને સમજાય એવી અહીંયા હું ઇક્વિવેલન્ટ ડાયાગ્રામ ડ્રો કરું અને પછી તમને એની ફોર્મ્યુલા કહી દઉં. ઇક્વિવેલન્ટ ડાયાગ્રામ આમ થશે. ચલો છોકરાઓ, આ A પોઈન્ટ, ઓકે. સામે B પોઈન્ટ, ઓકે. ઉપર D પોઈન્ટ, ઓકે. નીચે C પોઈન્ટ, ઓકે. મને એમ લાગે તમારા સેન્ટરમાં કોઈ સાંભળતું હશે ને તો એમ કહેતા હશે આ સાહેબ કયા ભણાવે? A અને D વચ્ચે. ચલો, RK, that is fine, okay. D અને B વચ્ચે RUK, ઓહો, RUK.
એ અને બી વચ્ચે, અચ્છા ડી અને બી વચ્ચે, યસ આર યુ કે. અચ્છા ડી અને સી વચ્ચે, ડી અને સી વચ્ચે, આર્યો સી કોઈ ન દેખાતો હોય તો અહીંયા સી છે, જ્યાં નલ પોઈન્ટ મળ્યું મને, તો એની વચ્ચે ગેલ્વેનોમીટર છે, તો ગેલ્વેનોમીટર નો રેઝિસ્ટન્સ RG મારે લખવો જ પડે, વાય નોટ. અચ્છા એ અને સી વચ્ચે એક રેઝિસ્ટન્સ છે, કોકે ક્યાં છે, અરે વાયર છે ને, વાયર ને હું આવી રીતના રેઝિસ્ટન્સ ના ફોર્મમાં શો કરી નાખું, અને સી અને બી વચ્ચે રેઝિસ્ટન્સ તો છે જ. અચ્છા હવે તો આપણે થઈ જાય, તમે બધા ઘરના કેવા હોય, કઈ થોડા કઈ કોઈ જૂના કેવા હોય, તો બધા આપણે ઘરના થઈ ગયા કહેવાય. તો તમે એટલું ન સમજી જાવ મારા વાલા કે એ અને સી વચ્ચે વાયર નો જ રેઝિસ્ટન્સ આવ્યો એમ. ઓહો, તો હું વાયર માટે તો યાર આપણે સ્ટાર્ટિંગમાં જ ભણ્યા, રો એની લેન્થ L અપોન એનો એરિયા એ. કેમ નો લખી શકું ભાઈ? અને લેન્થ ક્યાંથી ક્યાં સુધીની? તો કે A થી C સુધીની લેન્થ, એટલે LAC. અચ્છા CB નો રેઝિસ્ટન્સ કેમ? અરે ત્યાં ખરેખર R ક્યાંય નથી, વાયર છે બકા, વાયર. તો વાયર ને રેઝિસ્ટન્સ તરીકે લઉં તો CB. અચ્છા વાયર ઈ નો ઈ જ, હે વાવ, તો રો તો ઈ નો ઈ જ. અચ્છા લેન્થ આટલી ને મેં L કીધી, આટલી લેન્થ ને આપણે L કહી દેતા હોય કે LAC કહેતા હોય, આ L છે, તો રિમેનિંગ 100 માઇનસ L હોવાની. એટલે હું હમે LAC નો કહું, ખાલી L જ કહું, રો L. પૂરું થઈ ગયું, રો L. આ L તો 100 માઇનસ L. માની લો તમને 2 મીટર નો કીધો હોય તો એક L તો બીજી 200 માઇનસ L, બીજું શું હોય અપોન છોકરા. અચ્છા ઓ વાયર જો મેં લખ્યો છે યુનિફોર્મ ક્રોસ સેક્શન, એટલે એનો એ જ રાખવાનો. અને હિયર લખી નાખું, હિયર galvanometer shows zero deflection. ગેલ્વેનોમીટર એ ઝીરો ડિફ્લેક્શન શો કર્યું, મીન્સ કે આમાંથી કોઈ કરંટ પાસ જ નથી થતો. અને આમાંથી કરંટ પાસ ન થતો હોય તો જિંદગીમાં હું જોઈ યાર, તો બેલેન્સિંગ કન્ડિશન થઈ ગઈ વિસ્ટન બ્રિજની. આર કે અપોન રો એલ અપોન એ ઇઝ ઇક્વલ ટુ આર યુકે યુકે અપોન રો 100 માઇનસ એલ અપોન એ. સો રો બાય એ હફડિંગ. અને તમે આને છોકરાઓ સિમ્પ્લિફાય કરો, અહીંયા લખી નાખું છું, તો આર યુકે તમારી ફોર્મ્યુલા આવી ગઈ. એ હફડિંગ એટલે ઉડવાનો અવાજ આવ્યો. બધા ઘણા આમાં તો રો બાય કેન્સલ થઈ ગયું, આર યુકે ને લઈ લો, તો આર કે નોન મને ખબર હોય, ખબર હોય ને ભાઈ, ઇન્ટુ 100 માઇનસ એલ અપોન એલ. વાવ, ધેટ્સ ફેન્ટાસ્ટિક. એ સાહેબ એલ ક્યાંથી રાખવાનું? અરે બકાનિયા તમારી પાસે નીચે મેઝર ટેપ હોય, આવી રીતના મેઝરમેન્ટ હોય જ તે, કે 0 સેન્ટીમીટર 1 2, પછી આવી રીતના આમ બધા તમારી પાસે મેઝરમેન્ટ ઓલરેડી ને આ બધા મેઝરમેન્ટ આવી રીતના હોય જ. નીચે લાકડાની ફૂટપટ્ટી પડી જશે, વુડનની મીટર સ્કેલ, ત્યાંથી મેઝર કરી લ્યો એલ કેટલું થયું. માની લો એક વખત L40 આવ્યું તો એક L40 છે તો ઓલું 60 છે, એક 40 તો બીજું 100 માઇનસ 40. ટૂંકમાં તમને એમ કે ને નલ પોઈન્ટ મળે છે, એટલે સમજી લેવાનું કે ત્યાં ગેલ્વેનોમીટર ઝીરો ડિફ્લેક્શન શો કરશે. અને ત્યારે આ રેઝિસ્ટન્સ અપોન આની લેન્થ જ આવી ગઈ. ખરેખર કોક કે રેઝિસ્ટન્સ ને કમ્પેર કર્યો, મેં તો લેન્થ, અરે મેં રેઝિસ્ટન્સ ને જ કમ્પેર કર્યા, બટ રો બાય કોમન હતું. જો આ વાયર યુનિફોર્મ ન હોતા, નોન યુનિફોર્મ હોય તો આ મેથડ નો વેલિડ થશે. તો શું કરવું? એક છેલ્લો પીવાયક્યુ છે, હું તમને ભણાવીશ, પણ અત્યારે આપણી ફોર્મ્યુલા આનથી ઈઝી તો શું હોય? અચ્છા ઘણા આવી રીતના યાદ રાખે છોકરો, એકને L1 કે બીજાને L2 કહી દે, તો તમારી પાસે અહીંયા આવી ગયું L1, અહીંયા આવી ગયું L2, તો L2 બાય L1 આમ આવી ગયું. તમારે બેઝિકલી આ યાદ નથી રાખવાનું, આ આપો ના ઇઝ ઇક્વલ ટુ આ આપો ના, પૂરું કામ જ પૂરું. યુકે એટલે અનનોન જોતો નોન છે, લેન્થ તમે મેઝર કરી નાખી, કામ થઈ ગયું, પૂરું. ટૂંકમાં એકાદો તમને ક્વેશ્ચન કરાવું તો તમને વધારે આઈડિયા આવશે, જેમ કે આ રીતનું, આ મેં તમને આખું સમજાવ્યું. જે 2008 નો જ આ પ્રોબ્લેમ, આમાં નોટ્સમાં તમારે એકાદો પ્રોબ્લેમ એડ કરવો હોય કરી દેવાનો, બાકી બહુ કઈ છે નહીં છોકરાઓ, ઈઝી ટોપિક છે એટલા માટે. હવે જો shown in the figure below, a meter bridge set up with null deflection, જો કે છે
નલ ડિફ્લેક્શન ધેટ મીન્સ કે ગેલ્વેનોમીટર નલ ડિફ્લેક્શન શો કરે, મીન્સ કે આ બ્રાન્ચમાંથી કોઈ કરંટ પાસ નથી થતો, એટલે વેસ્ટર્ન બ્રિજ બેલેન્સિંગ કન્ડિશન. એ સાહેબ તો વેસ્ટર્ન બ્રિજ શું કામ બોલ્યા? તો મીટર બ્રિજ છે, પણ મીટર બ્રિજ એટલે જોગ્રાફી વેસ્ટર્ન બ્રિજ જ છે, એના પ્રિન્સિપલ પર તો કામ કરે છે. તો galvanometer shown in the figure, the meter bridge set up with null deflection in the galvanometer. તો મારે આ R ફાઇન્ડ કરવાનો છે. તો આ null deflection શો કરે એટલે આમાંથી કરંટ પાસ ન થાય, તો બેલેન્સિંગ કન્ડિશન થઈ ગઈ. ચાલો અહીંયા 55/20 is equal to R upon, લે સાહેબ આ તો ન થાય ગયું. અરે મીટર 1 મીટર આ 20, તો આ 80 સેન્ટીમીટર upon 80, 0 0 ગયા. 2 4s are 8. So R is equal to 55 into 4. 55 into 4 એટલે 220 ઓહમ. C 220 ઓહમ. C જે છે એ 220 આપ્યું છે. યસ, તો C કઈ છે જ નહીં ક્વેશ્ચનમાં. આ આપો ના, ઇઝ ઇક્વલ ટુ આ આપો ના, પૂરું, ફિનિશ. તો હવે બીજો આવો એક ક્વેશ્ચન, આ એક્સ્ટ્રા તમને એમ્સ નો ક્વેશ્ચન આપ્યો છે. સુરતમાં મોડું થાય છે હે, એટલે તમારે છૂટવાનો ટાઈમ હોય અત્યારે? અચ્છા, વાન ઉભી છે, એવું છે. ઓકે ફાઇન. તો એક કામ કરો, હોમવર્કમાં કેટલા નથી કરવાના, આ જ ડખો થાય યાર. એકાદું સેન્ટર ને તો ટાઈમમાં લોચો જોઈએ. તો એ બેને તો કાગળિયા ફાડ નાખ્યા, તમે કાગળિયા કેમ ફાડ નાખ્યા માતાજી? હે નહીં? અચ્છા ઠીક, મેં કીધું આ કાગળિયા ફાડી નાખ્યા તો આ કઈક સત્યાગ્રહમાં ન ઉપડે. ચલો અત્યારે થઈ શકે એટલે હું પેલા આપું છું, આ ટ્રાય કરજો. ટેક્સ ઇલ્યુસ્ટ્રેશન 9 થઈ જાય એવું છે. છોકરાઓ ટેક્સ એક્સરસાઇઝ 10 હું કરાવીશ, આમાં મારે સમજાવવાનું છે તમને ખાસ. અમુક થિયોરેટિકલ પ્રોબ્લેમ આમાંથી પૂછાઈ શકે. ટેક્સ એક્સરસાઇઝ 10 હું કરાવીશ. બૂમ બૂમ બૂમ. આ ટ્રાય કરજો 32. બાકી ટેક્સ એક્સરસાઇઝ 10 આવર્સ એટલે 32 થશે જ. આ હોમવર્કમાં થશે. આ ટ્રાય કરજો. 36 સરસ છે, ટ્રાય કરજો. બાકી હું કરાવીશ કાલ 36 હું કરાવીશ. આ તો થઈ જ જાય એવું છે. આ થઈ જાય એવું છે. આ થઈ જાય એવું છે. બૂમ બૂમ બૂમ. એક આ ન કરતા છોકરા, જો રેઝિસ્ટન્સ યુનિફોર્મ નથી ને 40 નંબર, ટોપિક 13 to 14 માં આમાં લખ્યું છે એડવાન્સ. આપણે તો કરશું જ, ખાલી અત્યારે ટાઈમ નથી એટલે, બાકી આ કઈ એવો અઘરો નથી. 40 નંબર અત્યારે ટ્રાય જ ન કરતા, બેટર છે, નહીં ખબર પડે. કારણ કે જો વાયર યુનિફોર્મ નથી, નોન યુનિફોર્મ ક્રોસ સેક્શન છે. જો આ તો હોમવર્કમાં થઈ જશે. કાલે મને કોઈ કીધા હતા ને બે મારે આજે લાવ્યો તો જો ક્વેશ્ચન 100 અને 130